ओम ओंकार सिंह सर्वेन्द्राय नमः। ओम ओंकारोद्यान कोकिलाय नमः। આ નામ આપણે હવે સમજવાનું છે. ઓમ શબ્દની વ્યાખ્યા થઈ ગઈ, નમઃ શબ્દની વ્યાખ્યા પણ થઈ ગઈ. ઓમનું મહત્વ એટલું તો આપણને યાદ રહે છે કે ઓમકાર એ પરમાત્માનું નામ છે, મુખ્ય નામ છે. અને અંગ્રેજીમાં કહીએ તો ઇટ ઇઝ એ લોડેડ વર્ડ, એટલે જેમાં ઘણો બધો ભાર, ઘણો બધો અર્થ ભરેલો છે, એવો આ ઓમકાર છે. એ અર્થ આપણે વિસ્તારથી સમજ્યા, વિસ્તારથી એની વ્યાખ્યા કરી કે કેવી રીતે ઓમકાર આખા બ્રહ્માંડને સમાવી લેનારું છે. અને એ સગુણ બ્રહ્મ એનાથી પ્રતીક થાય છે. પ્રતીક જેને કહેવાય, જેમ કે આપણે કોઈ છબી રાખી હોય, અહીંયા આ પ્રતીક કહેવાય. હવે મહર્ષિ અત્યારે નથી કે માતાજી પણ નથી, પણ એની સ્મૃતિ કે તમે એનું દર્શન કે એનું અનુસંધાન કરી શકો એ માટે આ પ્રતીક આલંબન કહેવાય. છબી હોય, પ્રતીક હોય, મૂર્તિ હોય, એ બધું એનો નિર્દેશ કરે, જેનું પ્રતીક હોય. એવી રીતે ઓમકાર એક પ્રતીક છે પરમાત્માનું. અને સગુણ બ્રહ્મ જગતમાં જે કંઈ છે પરમાત્માનો જ વિલાસ છે, એની જ અભિવ્યક્તિ છે. અને એને કહેવાય સગુણ બ્રહ્મ. બ્રહ્મ અભિવ્યક્ત થયું, ખરેખર અભિવ્યક્ત થઈ શકે એવું છે નહીં. એની અંદર કોઈ એવા લક્ષણો, એની અંદર કોઈ એવી વ્યવસ્થા નથી, કે એનો સ્વભાવ નથી કે પ્રગટ થઈ શકે. અને છતાંય સત્ય એક જ છે, અસ્તિત્વ એક જ તત્વનું છે. એવું નથી કે માયાનું અસ્તિત્વ હોય, જગતનું પણ અસ્તિત્વ હોય, જીવનું પણ અસ્તિત્વ હોય, અને સાથે સાથે બ્રહ્મનું અસ્તિત્વ હોય. આવી વસ્તુ નથી. પણ આપણી બુદ્ધિમાં આવું બધું છે. અમે છીએ, તમે છો, પેલાય છે, જીવ છે, જગત છે, દ્રષ્ટા છે, દ્રશ્ય છે, અને માયા પણ છે. અને બસ બ્રહ્માંડમાં ઘણી બધી વસ્તુઓ છે, અને એક એમાં નવી વસ્તુ કે પરમાત્મા પણ છે. એવી આપણી સમજ છે. આપણે શીખવાનું છે શું? પરમાત્મા સિવાય કશું જ નથી. આ શીખવાનું. જે જન્મમાં સમજીએ, જે જન્મમાં આપણે સમજીશું એ જન્મમાં આપણું કલ્યાણ થઈ ગયું. જેટલું આપણી બુદ્ધિ સાથ આપે, જેટલા આપણા કર્મો સાથ આપે, જેટલા આપણે તૈયાર થઈએ એ સમજવા માટે, એટલી વાર છે. બાકી બધી કૃપા છે, આત્મકૃપા થાય એટલી વાર છે. આપણે પોતે સમજવા તૈયાર થઈએ એટલી વાર છે. તો સત્ય આ જ છે. બસ એ સમજવું નામ જ મોક્ષ. બાકી મોક્ષમાં કશું કરવાનું નથી. એટલે ઓમકાર એ આવા બ્રહ્મનું પ્રતીક છે. કારણ કે આપણને બ્રહ્મ સમજાય એવું નથી. ચાહે તો બ્રહ્મ જ, ઉપનિષદે તો ઘોષણા કરી દીધી. ઉપનિષદની પ્રતિજ્ઞા છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ ઉપનિષદની પ્રતિજ્ઞા છે, ઘોષણા છે કે જે છે પરમાત્મા છે. હવે આપણને એમાં કંઈ પડી જ ના હોય, રસ જ ના હોય, આપણને આપણી જ દુનિયામાં આપણે મસ્ત રહેવા માગતા હોઈએ, તો એમાં કંઈ વાંધો નથી. એ તમને ગમતું હોય તો એ. પણ આપણે જે કંઈ કરીએ છીએ એ ખરેખર તો એના માટે જ કરીએ છીએ કે આપણને આનંદ આવે, સુખ મળે, શાંતિ મળે. થોડીક વાર મળે છે, સારું લાગે છે, પાછા હતા ત્યાં રોજ પડે ને, પાછા હતા ત્યાં. એટલે આપણે એટલું સમજી નથી શકતા કે આપણને નિત્ય સુખમાં રસ છે. આવા ક્ષણિક સુખમાં રસ નથી, ક્ષણિક આનંદમાં રસ નથી. નિત્ય સુખમાં જ આપણે નિત્ય સુખની જ ઈચ્છાવાળા છે. નિત્ય સુખમાં જ આપણને રસ છે. એટલે એ જો આપણી જે ઈચ્છા છે જીવની, એને સમજવી એ બહુ મોટું જ્ઞાન છે. પોતાની ઈચ્છાને સમજવી. જેમ તમારું બાળક વારે ઘડીએ રડ્યા કરતું હોય, કકળાટ કર્યા કરતું હોય, તમે ચોકલેટ આપીને શાંત રાખો, રમકડા આપીને શાંત રાખો, અને કંઈક ફરવા લઈ જાઓ અને શાંત રાખો, થોડી વાર ખુશ હોય. વળી પાછું એની હાલત હોય. તમને પછી કંટાળો આવે ને કે શું કરો, કેમ શાંત રાખો. એટલે એ બાળકને જે જોઈએ છે, જેની જે જરૂરિયાત છે, એની જે મૂંઝવણ છે, ખરેખર વસ્તુ એવી છે કે બાળકને ખબર નથી કે એને શું જોઈએ છે. ઘણીવાર એવું હોય છે.
માની લો કે માં એટલી સમજુ હોય અને એને ખ્યાલ આવી જાય કે બાળકને ખરેખર શું જોઈએ છે, કે એને ભૂખ લાગી છે કે એને શું પ્રશ્ન છે, એ સમજે એને એનો ઉકેલ લાવે તો બાળક પછી શાંતિનો અનુભવ કરે, તમને શાંતિથી બેસવા દે. એમાં મનરૂપી બાળક છે એટલે કે આપણે પોતે મન એટલે જ આપણે એવી આપણી સમજ છે. મારી ઈચ્છા એટલે ઈચ્છા મનની અંદર હોય. આપણી બુદ્ધિ શું કહે છે? એ ઈચ્છા એટલે જ હું. આ મન આવી ઈચ્છાવાળું મન એટલે જ હું. એટલે મારી ઈચ્છા પૂરી થાય તો હું ખુશ. બસ આપણે આવું જ આપણે પોતાના સ્વરૂપને આવી રીતે ઓળખીએ છીએ. મન એટલે હું. અને જે ઈચ્છાઓ મનમાં જન્મે એને આપણે પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ કે જેથી આપણને એવું લાગે કે હવે મને શાંતિ થશે, સુખ મળશે. મળે છે, ના નથી, વળી પાછું એ જતું રહે છે. એટલે મનને ખરેખર શું જોઈએ છે એ જાણવાનો પ્રયાસ આપણે કરતા નથી. જો એ એક્સરસાઇઝ કરતા થઈ જઈએ, આપણે રોજ એકલા પડીએ અને મનને પૂછીએ, કારણ કે મનને તો કહેવું જ છે, મનને આ જ વસ્તુ કહેવી છે. સ્વામી દયાનંદજી મહારાજ શું દ્રષ્ટાંત આપતા અમને કે જેમ કોઈ મ્યુઝિક કન્સર્ટ હોય, સંગીતનો કાર્યક્રમ રાખ્યો હોય, મોટા કલાકાર હોય, સરસ મજાના ભજનો ગવાતા હોય, એક પછી એક પ્રસ્તુતિ એની ચાલતી હોય, તબલા વાદક હોય જોડે, હાર્મોનિયમ વગાડનારા હોય, બીજા બધા જે વાજિંત્રો હોય એ વગાડનારા હોય, અને આમ સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો હોય. એમાં એ સંગીતકાર જે છે, ખરો જે ગાયક છે, એ તાનપુરાનો ઉપયોગ કરતો હોય. તમે હાર્મોનિયમ વાળાને જોયા હોય, પણ જે ક્લાસિકલ મ્યુઝિક છે એ લોકો તાનપુરો પસંદ કરે. તો બધા વાજિંત્રો, ગાયક, આ બધાના અવાજમાં તાનપુરો વાગી જ રહ્યો છે. પણ પછી એક ગીત પૂરું થાય અને બીજું ગીત જ્યારે શરૂ થવાનું હોય તો એ ગાયક શું કરશે? એ સૂર મેળવશે પહેલાં કે ભાઈ મારે બીજું ભજન ક્યાંથી શરૂ કરવાનું છે. તો એ થોડી વારે આમ એનો ચહેરો કરશે, આમ કર્યા કરશે શરૂ કરતા પહેલાં. આપણને ખબર ના પડે, પણ લોકોને ખબર છે કે કેમ આમ કરે છે. તો કે એના સૂર મેળવવા છે કે મારે કઈ પિચમાં કયા સ્વરથી બીજું ગીત શરૂ કરવાનું. કોની સાથે સૂર મેળવે છે? એની પાછળ તાનપુરાવાળો બેઠેલો છે. તાનપુરાની જગ્યાએ જ હોય, એને ખૂણામાં ના બેસાડે, પાછળ જ બેઠો હોય. એના આધારે એને ગાવાનું હોય. એટલે જ્યારે ભજન પૂરું થાય એ વખતે બીજા બધા જે સંગીતના સાધનો છે એ પણ બંધ હોય, એ વાગતા ના હોય, ખાલી તાનપુરો વાગતો હોય. એટલે શાંતિ જ્યારે હોય એ વખતે બીજું ભજન હજી શરૂ થવાનું હોય તો કોઈ જ ગાયકે ચૂપ હોય અને બીજા બધા વાજિંત્રો ચૂપ હોય, માત્ર તાનપુરો વાગતો હોય, એ બંધ ના થાય. હવે જ્યારે શાંતિ, એવું લાગે છે કે શાંતિ થઈ, બધા વાજિંત્રો બંધ થયા અને તાનપુરો સંભળાયો, તો તાનપુરો સંભળાયો આ વખતે પણ ખરેખર તાનપુરો ચાલુ જ હતો. બીજું જ્યારે ગીત ગવાતું હતું ત્યારે તાનપુરો તો ચાલુ જ હતો. બધા વાજિંત્રો શાંત થઈ ગયા ત્યારે તાનપુરાનો અવાજ સંભળાય છે. એવી રીતે મનમાં સવારથી સાંજ સુધી, જાગ્યા ત્યારથી શરૂ કરીને રાત સુધી બધો ઘોંઘાટ ચાલતો હોય છે. સવાર પડીને ચા લાવો ને, નાસ્તો લાવો ને, અહીં જાઓ ને, આ કરો ને, પેલું કરો ને, એક પછી એક બધા કાર્યક્રમો આપણા નક્કી હોય અને બધો બહુ જાતનો ઘોંઘાટ ચાલતો હોય. આપણા મનમાં સતત બધી વૃત્તિઓ, એક પછી એક બધું પ્રોજેક્ટ આપણે હાથમાં લેતા હોય, પ્રવૃત્તિ હાથમાં લેતા હોઈએ. એટલે એ મનનો તાનપુરો સંભળાતો નથી. મનમાં તાનપુરો તો વાગતો જ હોય છે, પણ આપણે બુદ્ધિમાં નક્કી કરી દીધું હોય છે કે મારે આ જ કરવું છે, આજે આ જ કરવું છે, આજે આમ જ થવું જોઈએ, આટલા વાગે આ જ કરવાનું હોય. બસ આમ યાંત્રિક જીવન ફિક્સ જ હોય બધું કે આપણે આમ જ કરવાનું, એટલે આપણે કર્યા નાખીએ. માણસ એકલો પડતો જ નથી. એ એકલો રહેતો હોય ને તોય એકલો ના હોય. અને હવે તો એકલા રહેવાની કોઈ સંભાવના જ નથી. આ રમકડું હાથમાં આવી ગયું અને તમારે એકલા રહેવું હોય તો કોઈ રહેવાય ના દે ઘરના. એ મમ્મી એકલા ના રહેવાય, પપ્પા એકલા ના રહેવાય, એટલે આ વ્યવસ્થા કરે, પેલી વ્યવસ્થા કરે ને, ફલાણું કરે, ઢીકણું કરે ને.
અને આપણે એકલા ના રહીએ, આપણે બધું ગોઠવી નાખીએ કે મારે કેમ મારો સમય પસાર કરવો સવારથી સાંજ સુધીનો. એટલે આ મુશ્કેલી છે આપણી, આ સમજવું જોઈએ. આ ખાલી આમ અનુવાદ નથી કે આવું છે, શીખવાનું છે આમાંથી કે આ દ્વારા શું આપણને સંદેશો આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, શું ક્યાં ધ્યાન દોરવામાં આવે છે. તો કે આપણે એકલા પડતા નથી, એકલા પડવું નથી. કેમ કે જ્યારે માણસ એકલો પડે છે ત્યારે એની સામે મોટો એક હાવ એટલે કહેવાય ને ભયાનક એક સ્વરૂપ એની સામે આવેલું બોલે, જેનો સામનો કરવાનું સામર્થ્ય આપણી અંદર નથી હોતું. એટલે એકલો માણસ લગભગ ડિપ્રેશનમાં જતો રહે. એકલા હોય એટલે કાં તો તમે ભવિષ્યની ચિંતામાં ખોવાઈ જાઓ, એકલા પડો એટલે કાં તો ભૂતકાળ તમને ઘસડી જાય. એટલે તમે દુઃખી જ હો એકલા હોતે. એટલે કે માણસ એકલો રહે જ નહીં. નથી એકલો રહેવાનું કારણ આ જ છે કે આપણે આપણો સામનો કરી શકતા નથી. તમે કહેશો ના ના અમે તો ઘણા વર્ષોથી એકલા છીએ, પણ એકલા કોને કહેવાય? એકલા એટલે એવું નહીં, આજુબાજુ 10 જણા તો હોય જ અડોશી પડોશી, અને તમે આખો દિવસ ઘરમાં એકલા રહીને ચારે બાજુ ફોન કર્યા કરતા હો અને બિઝી રહેતા હો તો એને એકલા ના કહેવાય. કંઈક ને કંઈક તમારી પ્રવૃત્તિ કર્યા કરતા હો તો એને એકલા ના કહેવાય. એકલા એટલે તદ્દન એકલા, કશું કર્યા વગર એકલા. એટલે આપણે મેડિટેશનમાં બેસવાનો પ્રયત્ન કરવાનો કહીએ. મેડિટેશનમાં કોઈ નથી બેસી શકતું, મુશ્કેલ છે. એટલે હાથ પગ વાળીને બેસવાનું જ જ્યારે મુશ્કેલ છે તો પછી તો એ ચૂપચાપ કશું કર્યા વગર વિચાર્યા વગર બેસવાનું તો અત્યંત મુશ્કેલ છે. જો આવે એવો સમય, જો એ બેસવાનું થાય તો મનની અંદર જે રેકોર્ડ વાગે છે, જે તાનપુરો વાગે છે, એને આપણે સાંભળી શકીએ. એ તાનપુરો કેવો હોય છે? આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ. એ ચાલ્યા જ કરે છે. મને જોઈએ, મને જોઈએ, મને જોઈએ. આખી જિંદગી તમે આપ કર્યું, પણ એ રેકોર્ડ અંદર ચાલુ જ છે. આ તો સ્વામીજીના શબ્દો છે, આઈ વોન્ટ, મને જોઈએ. આપણી અંદર એવું હોય, અરે રે અરે રે એ ભગવાન શાંતિ નથી, અરે રે. એટલે અરે રે એટલે શું? મને આ મારાથી સહન નથી થતું, ક્યારે શાંતિ મળશે, ક્યારે છુટકારો થશે, એમ અંદર નિસાસો હોય છે મનમાં. અંદર ઊંડે ઊંડે મનમાં બધું મળેલું હોય તો એમ થાય કંઈક ખૂટે છે ભગવાન, કંઈક ખૂટે છે, ખબર નથી પડે, કંઈ ગમતું નથી. આ તાનપુરો એ સાંભળો તમે કે મનને કંઈક ફરિયાદ છે, તો તમે એનો ઉકેલ લાવવાનો પ્રયાસ જીવનમાં કરો. પણ એની સામું જ આપણે જોતા નથી, સાંભળવાનો પ્રયાસ જ કરતા નથી. બધાના મનમાં આ રેકોર્ડ વાગતી જ હોય છે. જો આ સાંભળીએ અને આપણે આપણી દયા ખાઈએ અને પૂછીએ કે તને શું જોઈએ છે મન, સાંભળીએ શાંતિથી, તો બીજો ઘોંઘાટ જવા દેવો પડે ને, બીજા ઘોંઘાટને બંધ કરવા પડે. પણ એવો સમય જ નથી આવતો. સાંજ પડે એટલે આપણે આ બધી ધમાલમાંથી થાકી ગયા હોય એટલે પછી સીધા ઊંઘી જઈએ. ઊંઘ ના આવે તો ઊંઘની દવા લઈને ઊંઘી જઈએ, કંઈક કરીએ ઊંઘ આવે. પણ મનની સાથે આપણે ક્યારેય સંવાદ સાધતા નથી. બહાર દોડ કરીએ, બદ્રીનાથ બિચારા લોકો જઈને આવ્યા પણ હજી મારે આ જ્યોતિર્લિંગ રહી ગયા અને પેલું રહી ગયું ને અહીં ગયા ને ત્યાં ગયા. આ મંદિરથી હોય ક્યારે ભગવાનના દર્શન. પણ આ મનરૂપી દેવતા જે છે, જે બિચારા માગીને થાકી જાય છે આપણી પાસે, જે બહુ પ્રાર્થના કરે છે, એની પ્રાર્થના આપણે સાંભળતા નથી. એટલે મનની જો ફરિયાદને તમે નહીં સાંભળો ત્યાં સુધી તમે ગમે તેટલું દુનિયામાં દોડો, ગમે ત્યાં દોડો, ગમે તેટલી વાર દોડો, મનને સંતોષ થવાનો નથી. કારણ કે મનને જોઈતું જ નથી. તો શું ના જવું અમારે ક્યાંય? આ બધી તીર્થયાત્રાનું આટલું બધું મહત્ત્વ છે. બી એ મહત્ત્વ એટલા માટે છે કે સંસારની પાછળ બહુ જિંદગી ખર્ચી નાખી, તો હવે તીર્થયાત્રા કરતાં કરતાં તમે ઉપર ઉઠો સંસારમાં.
એમ કરતાં કરતાં ભગવાન પાસે જઈને ત્યાં જઈને આંખો બંધ કરીને બેસવાનું જ છે ને. ભગવાન સામે જઈને આંખો બંધ કરીને બેસવાનું જ છે ને. તો એ વખતે એ શાંત મનની અનુભૂતિ જ થવાની છે ને. તો છેવટે તે ભગવાને તમને ત્યાં જ લઈ જવાના છે, તમારા મન પાસે, અથવા તો એ ભગવાન આત્મરૂપે જ તમને દર્શન દેવાના છે. સંસારમાં શક્ય નથી એટલે આપણે ત્યાં જઈને ભગવાનની કૃપા મેળવીએ, પોતાને ધન્ય સમજીએ, કંઈક સારું કામ કર્યું લાગે, મનને શાંતિ થાય, એમ કરી કરીને આપણે સ્વસ્થ થઈએ. એટલા માટે વ્યવસ્થા છે. છેવટે પણ ફરી ફરીને ક્યાં આવવાનું છે? ક્યાં આવવું પડશે? મન પાસે. રોજ મન પાસે જ આવીએ છીએ આપણે. ઉપનિષદ સરસ દ્રષ્ટાંત આપે કે ભાઈ મોટા સમુદ્રની અંદર કોઈ જહાજ જઈ રહ્યું છે અને એક પક્ષીને જહાજના એક સ્તંભ સાથે બાંધેલું છે દોરાથી. દોરો લાંબો રાખ્યો છે જેથી પક્ષીને ઉડવું હોય તો ઉડી શકે. એ પક્ષી ઉડે છે ચારે બાજુ. પક્ષીનું કામ જ ઉડવાનું, એને ગમે ઉડવું, ઉડે છે. ક્યાં સુધી ઉડે? એનામાં સામર્થ્ય હોય ત્યાં સુધી દોડે. પછી એ શોધે ને બેસવા માટેની જગ્યા. ક્યાંય જગ્યા મળે નહીં. એને ક્યાં આવવું પડે? બેસવું હોય ત્યાં, જ્યાં એને બાંધવામાં આવેલું છે. અને પગ જે દોરીથી જ્યાં સુધી બાંધવા, એ બંધન જે છે જેની સાથે બંધાયેલું છે ત્યાં એને આવવું જ પડે, તો જ એને આશ્રય મળે. એમ તમે સવારથી સાંજ ગમે તેટલું દોડો, જેટલા પ્રોગ્રામ બનાવો, ક્યાંય પણ જાઓ, જ્યારે થાકીએ ત્યારે આપણે ક્યાં આવીએ છીએ? પથારીમાં પડીએ છીએ. પથારીમાં પડવું પડે છે. આશ્રય શોધીએ છીએ. પથારી તો બિચારો એક આશ્રય, પથારીમાં નથી આવતા, આપણે શાંતિ જોઈએ છે એટલે પથારીમાં આવીએ છીએ. પથારીમાં આવવું એટલે મન પાસે આવવું. જે રીતે આપણે બધાનો ત્યાગ કરી અને કોની પાસે આવીએ છીએ? પોતાના મન પાસે. કારણ કે આપણે ક્યાં બંધાયેલા છીએ? મન સાથે. અત્યારે ઉડાઉડ કરીએ ચારે બાજુ, તો થાકીએ એટલે પોતાની પાસે આવે છે દરેક વ્યક્તિ, પોતાના મન પાસે આવે. આવવું જ પડે. દિવસો સુધી, જન્મથી મૃત્યુ સુધી દોડ કરીએ છીએ. દરેક જન્મમાં દોડ કરીએ, પણ પછી મન સાથે પાછા આવી આ શરીર છોડી બીજા શરીરમાં જઈએ. મન સાથે આપણે બંધાયેલા છે. આશ્રય તો મન જ છે. હવે એ મન, એની સાથે આપણે બંધાયેલા છીએ. એ મનનું અધિષ્ઠાન જ પરમાત્મા છે. જે પરમાત્મા, જે શાંતિ આપણે શોધી રહ્યા છે એ મનની પાછળ જ છે. એ મનનું અધિષ્ઠાન જ છે. અને આપણે વિરુદ્ધ દિશામાં દોડીએ છીએ. એટલે જે સમયે, જે જન્મમાં આપણે આ બધું સમજાશે કે મનને શું જોઈએ છે, દોડીને જવું છે એવું લાગે છે, પણ ખરેખર એ આવે છે ક્યાં? આપણે ક્યાં આવવું પડે છે? મન પાસે. એટલે મનને શું જોઈએ છે? સ્થિરતા જોઈએ છે ને. મનને પોતાના નિવાસ સ્થાનમાં રસ છે, પોતાની જગ્યામાં રસ, શાંતિમાં રસ. એટલે મન બિચારું કરે શું? તમે ઘસડીને લઈ જાઓ છો મનને. મારે જોવા જવું છે, મારે સાંભળવા જવું છે, એની વાત નથી. આપણા ઘરમાં આ જોવું છે, આ સાંભળવું છે, આ ખરીદવું છે, આમ કરો. એટલે મન તો શું કરે? મન એક જ છે. જોવું છે કોને? આંખોને. સાંભળવું છે કોને? કાનને. એટલે હવે કાન જ્યાં સુધી મન એની સાથે ના હોય ત્યાં સુધી સાંભળી ના શકે. આંખો જ્યાં સુધી મન સાથ ના આપે ત્યાં સુધી જોઈ ના શકે. કે જોઈ શકે? અનુભવ છે ને. આંખ સામે પડ્યું હોય તો આપણને વસ્તુ દેખાતી નથી. કેમ નહીં દેખાતી? મન બીજે છે. કેટલાય શબ્દો સાંભળ્યા હશે ઘરમાં, મને તો યાદ નથી આવતા. છોકરાઓને ખાસ કરીને સંભળાવવા, બાઘા જેવો. દેખાતો નથી, આ સામે પડી છે. ઊભો હોય કબાટ સામે, મમ્મી.
મારું શર્ટ ક્યાં મૂક્યું છે? અમે કે ભાઈ ત્યાં જ છે, જો ક્યાં મૂક્યું છે, ક્યાં મૂક્યું છે, નથી દેખાતું. અને પછી મમ્મી આવે ગુસ્સે થઈને, એક લપડાક પડે, આ શું છે સામે? એ ઊભો હોય, આમ ઊભો હોય એટલે શું? આંખો ખુલ્લી હોય, કબાટે સામે હોય, શર્ટે સામે હોય, અને જોતો નથી. એને શું કહેવાય? બારબો જ કહેવાય ને. એને શું કહેવાય? કે બીજો શબ્દ વાપરતા હશે, મને યાદ નથી આવતો. જળ જેવો સાવ કેટલા શબ્દો આવ્યા હશે નાનપણમાં. શું કરે માં પછી? આખી જિંદગી લોકો આવા જ છે. ભલે શર્ટ માટે હવે આપણે ફરિયાદ ના કરતા હોય, બધું આમ ચોકસાઈવાળા હોય, પણ આપણા મનની સ્થિતિ આવી છે. મન વિચારો કરે શું? મન એક જ છે અને ઇન્દ્રિયો અનેક છે. જગતના વિષયો અનેક છે. દરેક ઇન્દ્રિયોને પોતપોતાનો વિષય છે અને દરેક ઇન્દ્રિયોને વિષયો પ્રત્યે આકર્ષણ છે. એટલે હવે મનને બધી ઇન્દ્રિયો ખેંચે છે. મન ક્યાં જાય? ઘડીકમાં અહીં જાય, ઘડીકમાં આ કરે, ઘડીકમાં તે કરે. સવારથી સાંજ સુધી મન વિચારો બિઝી હોય. એટલે મનને તો શાંતિ મળતી જ નથી. અને એને જોઈએ છે શું? એને જરાય રસ નથી કોઈ વસ્તુમાં. મનને એક જ વસ્તુમાં રસ છે, એને શાંતિ જોઈએ છે. પણ અજ્ઞાનને કારણે આપણે મનને ખોટે રસ્તે લઈ ગયેલા છે. ખોટી ટેવ પાડેલી છે કે મન તું આ સ્વાદ ચાખીશ ને, છોલે ભટુરે, સમોસે, બહુ મજા આવશે. એટલે આમાંથી રસ મળે, આ ખાવાથી રસ મળે, આ જોવાથી રસ મળે, આ સાંભળવાથી રસ મળે. આવા સંસ્કાર આપણે આપણા મનને આપેલા છે. જેવા સંસ્કાર આપ્યા છે એ પ્રકારે બિચારું મન ઈચ્છા વ્યક્ત કરતું હોય છે ઉપર ઉપરથી. કારણ કે આપણે જેને ટેવ પાડી છે, બાળકને જેમ ટેવ પાડ્યું એમ બાળક પછી એ જ માગ કરે, એમ આપણું મન એ બધી માગણીઓ કરે છે. પણ તમે મનને ખરેખર સાંભળો, ખરેખર જો મનનો વાત સાંભળો, મનની એક જ ઈચ્છા છે. મનને પ્રેમ જોઈએ છે, મનને શાંતિ જોઈએ છે, મનને પરમ સુખ જોઈએ છે, નિત્ય સુખ જોઈએ છે. મનને એક જ વસ્તુમાં રસ છે. એ તમને સમજાઈ જાય કે એની આ જ ઈચ્છા છે, તો તમે એ દિશામાં કામ કરો. એટલે આ બધી ઈચ્છાઓ મનની તમે પૂરી કરી, અનુભવ તો કરી લીધો, પણ મન શાંત થતું નથી. મનની ફરિયાદ તો છે. એનો અર્થ કે આ બધો પુરુષાર્થ વ્યર્થ ગયો છે કે નહીં. બુદ્ધિથી સમજવાનું, એમનો વિવેક, વ્યર્થ ગયો છે કે નહીં, વ્યર્થ જાય છે કે નહીં. બધો સમય, બધી શક્તિ, બધું સામર્થ્ય જન્મો જન્મોથી આપણે બધું કરતા આવ્યા છે, પણ બધું નકામું જાય છે. વળી પાછા પ્રગટ થઈ જઈએ છીએ આપણે નવું શરીર લઈને, તાજા માજા. કેમ? તો કે પેલી ઈચ્છા પૂરી કરી નથી. શું રહી ગયું હતું તો બાકી આ પધારે કે ને, શું રહી ગયું હતું તો પાછા જન્મ્યા. આ રહી જાય છે, આ કામ રહી જાય છે. મનની ખરી ઈચ્છા છે એ પૂરી કરવાનું કામ રહી જાય છે. હીરો ભોગે જઈએ, ભગવાન વળી પાછા મોકલે, જાઓ. દયાળુ છે ભગવાન, એટલે આપણને માણસ બનાવે. નહીંતર કહીશું બીજા પશુ પક્ષીઓ શું ગુનો કરે છે કે એને માણસ નથી બનાવે. એને સુખ જ જોઈએ છે ને, એને જગતના વિષયો જ ભોગવવા છે. આપણે એ જ કામ કરવું, બીજું શું કામ? શું ફેર છે? શું કામ આપણને માણસ બનાવે? શું કામ એને પશુ પક્ષી બનાવે? આ બધું શીખવાનું છે આપણે કે આપણામાં પશુ પક્ષીમાં એવી કઈ મોટી એ છે કે એને બિચારાને આટલું બધું દુઃખ છે જીવનમાં, અને આપણે મોજ મજા કરીએ છીએ. શું કામ ભગવાને આટલી બધી સમૃદ્ધિ આપણને આપવી જોઈએ? મનુષ્યની ઉપાધિ એટલે કેટલી બધી સમૃદ્ધિ છે એની અંદર, કેટલી બધી સ્વતંત્રતા છે, કેટલો બધો અવકાશ છે. અને આપણી બુદ્ધિ અને પશુની બુદ્ધિમાં કોઈ ભેદ જ નથી. પશુ એની ઈચ્છાઓ પૂરી કરે છે, આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરીએ છીએ, આપણી રીતે પૂરી કરીએ છીએ. એટલું જ, ઈચ્છા એક જ છે, એ ભોગવે છે, આપણે ભોગવીએ છીએ. એને ભોજનમાં રસ છે, આપણને ભોજનમાં રસ છે. એને એવી ઈચ્છા ના થાય કે અમને આજે સમોસા આપો, આજે ઇડલી સંભાર ખાવા છે, આજે પંજાબી, એવું બધું એને ના થાય. ગાય જે જમાનામાં પહેલા જમાનામાં ખાતી હોય એ જ અત્યારે ખાતી હોય. પ્રવૃત્તિ શું? ભોજન. આપણી પ્રવૃત્તિ ગમે તેવી વિવિધતાવાળી હોય, કહેવાય શું? ભોજન.
આહાર, એ ઊંઘી જાય, આપણે ઊંઘી જઈએ. આપણે એસી ચાલુ કરીએ કે હીટર ચાલુ કરીએ કે બહુ સરસ બધું, આપણી પ્રવૃત્તિ પણ નિદ્રા, એની પણ નિદ્રા. સમાન જ થયો ને. આહાર, નિદ્રા, ઘર સલામતી માટે. આપણું ઘર વૈભવશાળી હોય કે ઝૂંપડપટ્ટી હોય, જેના નસીબ જે પ્રમાણે. અને પશુ એની રીતે પોતાનું ઘર બનાવે, એને સલામતી જોઈએ. છેવટે તો એક જ પ્રવૃત્તિ થઈ અને બધાને ઇન્દ્રિયોના સ્તરે સુખ જોઈતું હોય, એટલે એને એની સંતતિમાં રસ હોય, મનુષ્યની સંતતિમાં પડેલો હોય. ધેટ્સ ઇટ. કોઈ ભેદ પશુમાં કે મનુષ્યના જીવનમાં રહેતો નથી. શું કામ ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું? કામ આપ્યું? જવું જ કરવાનું વાત તો પેલું શરીર વધારે સારું હતું. આ તો કંઈક ખાવ એટલે દાંતમાં કંઈક ભરાઈ ગયું ને અહીંયા કંઈક કામ થયું ને માથું દુખ્યું ને પગ દુખ્યો ને પેલું તો તમે ગમે તેટલું ખાધા કરો, ગમે તેટલું ફર્યા કરો ને વાંદરા જેમ કુદાકૂદ કરો આઝાડથી, કંઈ ચિંતા તો નહીં જ ને, મજાક કરી શકો ને. આપણે તો ઘણા કૂદકા મારવા હોય તો અહીંથી 5 પગથિયા નીચે ઉતર્યા ત્યારે મારો પગ દુખી ગયો બહુ. મનુષ્યનું શરીર એના માટે નથી. ભગવાને એવું શરીર આપ્યું તો સારું હતું ને. મનુષ્યનું શરીર શું કામ આપ્યું? આપણે વાપરીએ છીએ એ જ રીતે, જો નથી સમજતા તો. એટલે ભગવાને પછી ધર્મ આપ્યો કે ચાલ કમસે કમ તમારા કર્મોમાં ધર્મને લાવો, કંઈક તમે પશુ પક્ષી કરતાં ઊંચા પ્રકારનું સ્તર જાળવો સૃષ્ટિમાં, ધર્મનું પાલન કરો. અને એમ કરતાં કરતાં ઈશ્વર તત્વને સમજવા માટે તૈયાર થાઓ, બુદ્ધિનો ઉપયોગ કરો અને મનની જરૂરિયાત સમજો, મનની ઈચ્છા સમજો. એટલે જે સમય આપણને સમજાય કે મનની ઈચ્છા એક જ છે અને છે શાંતિ, પ્રેમ, તો કેવી રીતે મળે? શાંતિ, પ્રેમ એટલે મારી આ ઈચ્છા પૂરી કરવાનો રસ્તો કયો? આપણે જે રીતે કરીએ છીએ એમાં આ ઈચ્છા પૂરી થાય એવું નથી. બીજી બધી ઈચ્છા પૂરી થાય પણ મનની આ મૂળભૂત ઈચ્છા પૂરી થઈ શકે એમ નથી. તો પૂરી નહીં કરીએ આ ઈચ્છા તો ફરીને જન્મવું જ પડશે. અને પછી જન્મ મૃત્યુની વચ્ચે જે સહન કરવાનું છે સહન કરવું જ પડશે. અને નામ સંસાર. એટલે મનુષ્યનો જન્મ આ મનની ઈચ્છાને જાણીને પૂરી કરવા માટે છે. અને ભગવાન એમાં કશું એવું કહેતો જ નથી કે તમે આ તમારી બીજી બધી જે ઈચ્છાઓ છે પૂરી ના કરો. ચાલો ને, એ પૂરી કરો, વારો ફરો, ખાઓ પીવો. ભગવાન કંઈ ના નથી પાડતો. એટલે સરસ ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા કરી, બીજા બધા ઉત્સવો, કેટલું બધું આયોજન છે આપણી સંસ્કૃતિમાં તો. પણ દરેક કર્મ, દરેક સંસ્કાર, દરેક ઉત્સવમાં તમે ભગવાનને સાથે રાખતા થાઓ અને આગળ વધો. એમ કરતાં કરતાં જ્યારે બધા ભોગ ભોગવાઈ જાય, એક સમય એવો આવે કે ભાઈ હવે બહુ થયું, હજી મનને શાંતિ નથી, તો હવે હું કંઈક મોક્ષ માટે પ્રયાસ કરું. એટલે મનમાં જે ઈચ્છા છે ખરેખર મોક્ષની ઈચ્છા છે, પરમાત્માની ઈચ્છા છે. તો એ ઈચ્છા પૂરી કરવાનો ઉપાય કયો? એના માટે આ વેદાંત છે કે ભાઈ આપણને એ રસ્તે લઈ જાય છે કે કેવી રીતે આ મનની ઈચ્છાને આપણે પૂરી કરીએ. મોક્ષની ઈચ્છાને પૂરી કરવી હોય તો કયો ઉપાય છે? પરમાત્માને જાણો. તો આ જીવનનું ધ્યેય થયું. તો આવા પરમાત્માને જાણવા માટે ઓમકારનું ચિંતન, ઓમકારની ઉપાસના, ઓમકારનું આલંબન લેતા શીખો. ઓમકારના આલંબનની જરૂર કોને છે? મનને. પડી? મનને ઓમકારના આલંબનની જરૂર છે. આપણે વાણીથી બોલીએ ઓમકાર, કે કાનથી આપણે શ્રવણ કરીએ ઓમકારનો, બુદ્ધિથી ઓમકારનું ચિંતન કરીએ, પણ એ દ્વારા આપણા મનને ધીરે ધીરે ઓમકારમાં સ્થિર કરીએ છીએ. અને એ ઓમકાર પરમાત્માનું સ્વરૂપ છે. એટલે એ દ્વારા આપણું મન પરમાત્મામાં સ્થિર થતાં શીખે છે. એટલે સગુણ બ્રહ્મ એનું પ્રતીક ઓમકાર હોય, આ બધી બુદ્ધિમાં સમજ હોય, ચિંતન હોય, અને એમ કરતાં કરતાં ઓમકારનો આપણે આશ્રય લઈએ
તો ધીરે ધીરે આપણે આપણું મન આ સગુણ બ્રહ્મનું ચિંતન કરતાં શીખે. તો સંસારનું ચિંતન ના થાય પછી સંસારનું ચિંતનની જરૂર નથી રહેતી. મનને જ્યારે ઉત્કૃષ્ટ રસ મળવા માંડે પછી મન બીજે જાય જ નહીં. નિયમ છે, મનને રસ જોઈએ. અત્યારે બિચારો ગમે તેવા રસમાં જાય છે. ઘડીકમાં એ ભોગ માટે તૈયાર થઈ જાય, ઘડીકમાં એ પૂજા પાઠ માટે તૈયાર થઈ જાય. એટલે એ મન આપણું બધે ભટકે. જેમ પેલી માખી બધે જાય ને, ગંદકી ઉપર એ બેસે અને મીઠાઈ ઉપર એ બેસે, એમ આપણું મન બધે જાય. મધમાખી હોય તો કોઈ દિવસ ગંદકીમાં ના જાય, એ જ સ્વચ્છ વસ્તુ ઉપર જ જાય, પવિત્ર વસ્તુ ઉપર જ જાય. એમ આપણું મન માખીમાંથી મધમાખી જેવું બને, ઉત્કૃષ્ટ રસ લેતું થાય. તો જેણે જીવનમાં અભ્યાસ કરેલો છે, પોતાના મનને એવા ઉત્તમ રસનો સ્વાદ જેણે ચખાડ્યો છે, એ વ્યક્તિને પછી નીચલા સ્તરના સ્વાદની જરૂર રહેતી નથી. આ રસ્તો છે. રસનો સ્વાદ ચખાડતા ચખાડતા મનને ક્યાં કઈ દિશામાં લઈ જવું? તો જે રસ સ્વરૂપ આત્મા છે ત્યાં સુધી મનને લઈ જતા શીખો. હવે આત્મા જો શુષ્ક હોત તો મનને ના મજા આવત. અત્યારે આપણને ખબર નથી આત્મા એટલે કોણ. આત્મા વિશે તો આપણે એટલો આત્માનો તિરસ્કાર કરેલો છે, એટલે આત્માનો તો જીવનમાં ક્યાંય સ્થાન જ નથી, મહત્વ જ નથી. એટલે પછી આત્મા શુષ્ક લાગે છે. બાકી આ સત્સંગનો વિષય કોણ છે? સત્સંગનો વિષય આત્મા જ છે. આપણા સત્સંગનો વિષય તો હંમેશા આત્મા જ છે. એટલે કથામાં વિષય કોણ હોય? રામચંદ્રજી હોય, કૃષ્ણ ભગવાન હોય. એટલા માટે કે આપણને આત્મામાં રસ નથી. એટલે કમસે કમ એ દ્વારા તો હું સંસારથી ઉપર ઉઠું. એટલા માટે બધી કથા છે, ભગવાનના અવતાર છે, ચરિત્ર છે, ભગવાનની યોજના છે આ પ્રકાર કે જીવ કોઈક રીતે મારી તરફ આવે. સીધો આત્મામાં એને રસ નથી પડવાનો, તો આ રીતે આવે. પણ કેવી રીતે મનને આ તરફ લઈ આવો? હવે આત્મા એટલો શુષ્ક બની ગયો છે આપણા માટે કે હું પરમાત્મા છું એ તો બુદ્ધિ સ્વીકારી જ ના શકે. બુદ્ધિને સમજવી નથી, અને મનને તો ખબર જ છે કે હું તો કોઈ દિવસ હોવ જ નહીં. કારણ કે અંદર અંદર આપણા માટે આપણો નિશ્ચય કેવો છે, દરેકને ખબર છે કે પોતાના માટે નિશ્ચય કેવો છે. ભલે બહાર આપણે આમ ફળાશિયા મારીએ, ફળાશિયા મારવા એટલે ખબર છે સૌરાષ્ટ્રનો શબ્દ. બહાર આમ બધાને કહે કે કરીએ હું તો આમ ને હું તો તેમ ને, તમને ખબર નથી હું ક્યાંથી આવું છું ને. એમ આપણી જાતને આપણે બધી રીતે પ્રૂવ કરવા માગીએ કે હું આટલો ભણેલો છું, આટલી ભણેલી છું ને હું આમ જે કંઈ હોય. સાયકોલોજી છે, એવી મનુષ્યની એક જરૂરિયાત છે. બિચારાને ખબર નથી કે શું કરી રહ્યો છે. બહુ બિચારો પોતાને આમ સિદ્ધ કરવા માગે, અથવા આપણો વહેમ જ હોય આખી જિંદગી કે હું કંઈક છું, હું કંઈક છું. બહારથી હોય, અંદરથી એકલો પડે એનો સામનો નથી કરી શકતો. કેમ નથી કરી શકતો? એને જરાય આદર નથી પોતાના માટે. પોતાના માટે જરાય આદર નથી, કારણ કે એને કર્યું છે જ એવું. આદર ન રહ્યો. આ બધું ક્યાં આપણે જાણીએ છીએ? મૂલ્યો શીખવાડે, ભગવદ્ ગીતાના મૂલ્યો શીખવા હોય તો આપણને સમજાવે કે ભાઈ મૂલ્યનું મૂલ્ય એટલે શું, મારે શું કામ મૂલ્યનું પાલન કરવું જોઈએ? તો કે તમને સ્વાભાવિક રીતે જ કઈ વ્યક્તિ માટે આદર હોય? સત્ય બોલનાર વ્યક્તિ માટે આદર હોય કે અસત્ય બોલનાર વ્યક્તિ માટે? કોના માટે આદર? પ્રમાણિક વ્યક્તિ માટે આદર હોય કે અપ્રમાણિક માટે? સહજ રીતે બધાને કોના માટે આદર હોય? કોઈ છેતરપિંડી કરનાર માટે, ચાલાક મનુષ્ય માટે આદર હોય? કોના માટે આદર? વી નો ઇટ વેરી વેલ. હવે છતાંય હું જ્યારે અસત્ય બોલું કે છેતરપિંડી કરું, ચીટિંગ કરું, ક્યાંક ને ક્યાંક બધા કરતા જ હોય, જે કંઈ કારણ હોય, પણ આવું કરીએ ત્યારે લોકોને ખબર નથી કે હું શું કરું છું. કારણ લોકોને ખબર નથી કે હું જૂઠું બોલું છું, કે હું છળ કપટ કરું છું, કે મારી ચાલાકી છે. લોકોને ખબર નથી. આપણને એમ હોય કે હું સ્માર્ટ છું. લોકો બિચારા ભોળા હોય એટલે એને બિચારાને ખબર ના પડે. આપણે આપણું કામ કઢાવી લઈએ અને આપણી જાતને હોશિયાર સમજીએ, ભણેલા સમજીએ. એ વ્યવહારમાં જે કરતા હોય પણ
વ્યક્તિ જે કરી રહી છે એને પોતાને ખબર છે કે આ યોગ્ય છે કે યોગ્ય નથી, ખરું ને? તો બહાર જે પ્રમાણિક વ્યક્તિ છે એના માટે આદર છે, અપ્રમાણિકને આપણે ક્યારેય આદર આપી શકતા નથી. તમારી બુદ્ધિને ખબર છે કે તમે પોતે જ જ્યારે અપ્રમાણિક છો કે અસત્ય બોલો છો તો લોકો ભલે ને તમારી વાહ વાહ કરતા હોય કે આદર આપતા હોય, પણ તમારી બુદ્ધિ તમારો સ્વીકાર કરતી નથી. એટલે પહેલું જ ફ્રસ્ટ્રેશન કહો અથવા તો એને ડ્યુઅલ પર્સનાલિટી કહો, તમારા વ્યક્તિત્વના જ બે ભાગ પડી ગયા. તમે તમારો સ્વીકાર કરી શકતા નથી. આ મોટો પ્રોબ્લેમ છે, આ બેઝિક પ્રોબ્લેમ, મૂળભૂત સમસ્યા છે જીવની, દરેકની છે. એટલે આપણને ગમતા જ નથી, તકલીફ ત્યાં છે. એટલે એકલા પડવું નથી. એટલે આપણે કેમ આપણને ગમતા નથી? આપણે કેમ એકલા પડતા નથી? કારણ કે આપણને આપણી કંપની ગમતી નથી. વી ઓલવેઝ લુક ફોર સમ કંપની. કંઈક ને કંઈક સાંભળવું, કંઈક આ કરો, કંઈક તે કરો, કંપની. પછી એમાંથી બહાર પડે જ વૃત્તિ હોય. આ સંસાર છે. એટલે આત્માનો તિરસ્કાર છે. કહેવાનું આપણે સમજી શું રહ્યા છીએ? દરેકના જીવનમાં અજ્ઞાનને કારણે શું થાય છે? પોતાનો જ તિરસ્કાર છે, આત્મ સ્વરૂપનો તિરસ્કાર છે. એટલે આપણને આપણા માટે આદર નથી, આપણે આત્માને સમજવા તૈયાર નથી થતા, આત્મજ્ઞાનમાં રસ નથી. આવું છે, સ્વાભાવિક રીતે આવું છે. જેટલા તમે અંતઃકરણ શુદ્ધવાળા હો, શુદ્ધ અંતઃકરણવાળા હો, જેટલા તમે ઇમોશનલી મેચ્યોર હો, તમે જેટલી ભગવાનની આરાધના કરી હોય, ભક્તિ કરી હોય, એટલો તમને તમારા માટે આદર હોય. એમાં મારે લોકોને કહેવા જવાનું ના હોય કે હું આટલી ભક્તિ કરું છું, આટલા વ્રત તપશ્ચર્યા કરું છું, કે મારે કોઈ દેખાવે કરવાની જરૂર ના હોય કે હું તમારા બધા કરતાં ભિન્ન છું, કે હું સંસારી નથી. આવી કશું જરૂર ના હોય. એ વ્યક્તિને આત્મજ્ઞાનમાં રસ પડે. એ ગમે તેવો હોય, દેખાવમાં ગમે તેવો હોય, અભણ પણ હોય, ભણેલો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, એને આત્મજ્ઞાનમાં રસ પડે ને પડે, જો એની પાસે આ ક્વોલિટી હોય તો. કારણ કે આત્મા એક જ રસ સ્વરૂપ છે અને એણે આત્માનો આદર કર્યો છે, ભક્તિ કરી છે. એટલે છેવટે કોનો આદર થયો? આત્માનો આદર થયો. એને ખબર છે કે મેં ખોટું નથી કર્યું, એટલે સ્વાભાવિક એને પોતાના માટે પ્રેમ છે, પોતાના માટે આદર છે. એટલે આંતરિક ઉન્નતિ આનું નામ છે. જીવનમાં જે આ રસ્તે જાય છે એ પરમાત્માનો સ્વીકાર કરવા માટે, આત્માનો સ્વીકાર કરવા માટે તૈયાર થાય છે. પછી એને આત્મજ્ઞાનમાં રસ પડે. બાકી આત્મજ્ઞાનમાં રસ નથી પડતો એનું કારણ એક જ છે, આપણને ગમતા નથી. સમજી લો. અને આત્મા એક જ રસ સ્વરૂપ છે. એટલે મનને આત્માની જ ઈચ્છા છે. કારણ કે મનનું સત્ય આત્મા છે. એટલા માટે મન કોઈ આત્માથી ભિન્ન વસ્તુ જ નથી. મન સાત્વિક ગુણનું બનેલું છે. મન સ્વચ્છ છે સ્વભાવથી. આપણે એવું કરી મૂક્યું છે એટલે બિચારો ઘસડાય છે બહાર અને બહુ બુદ્ધિવાળો છે. બાકી મનને રસમાં જ રસ છે, સાત્વિક રસમાં જ રસ છે, પરમાત્મામાં જ રસ છે. તો પછી આ દક્ષિણામૂર્તિ ભગવાનના નામમાં રસ પડે. આટલી ચર્ચા આપણે એટલા માટે કરી કે મનને રસ લેતા શીખવાડીએ તો પછી આ વિષયમાં રસ પડે. એટલે ઓમકાર, નમઃ, ઓમકાર અને નમઃ, દરેક નામની પહેલા એક ઓમકાર હોય અને પછી નમઃ હોય. થોડાક નામ સુધી દક્ષિણામૂર્તિ ભગવાનના નામ ઓમકારથી શરૂ થાય છે, પણ પછી ઓમકાર નથી આવતો. એટલે હું જે વાત કરું છું ઓમકારની, એ પહેલો ઓમકાર. પહેલા ઓમકારની જે વ્યાખ્યા થઈ એ 108 નામની અંદર બધા જ નામમાં એ વ્યાખ્યા સમાન છે. શું વ્યાખ્યા કરી?
કે ઓમકાર સગુણ બ્રહ્મનું પ્રતીક છે. એટલે જેમ જેમ આપણે ઓમકારનું આલંબન લેતા જઈએ આ સમજ સાથે, તો ધીરે ધીરે આપણે જે બહિર્મુખતા આપણી અંદર છે, મન જે બહારની તરફ વધારે આકર્ષિત છે અને ભટક્યા કરે છે, ધીરે ધીરે પરમાત્મામાં જાય. એટલે એવું નથી કે બહાર એટલે આ હોલની બહાર કે મારા ઘરની બહાર કે પછી આ ઉપાધિથી બહાર, અને અંતર્મુખ એટલે હું ઘરમાં બેસું, આંખો બંધ કરું, એવું કહેવાનું તાત્પર્ય નથી. અંતર્મુખ અને બહિર્મુખ એટલે શું? અંતર્મુખતા અને બહિર્મુખતા એટલે શું? આપણે ભલે વ્યવહાર કરતા હોઈએ, બિઝી હોઈએ, ક્યાંક ચાલતા હોઈએ, તો આમ તો બહિર્મુખતા કહેવાય, ખરું ને? બહારની સાથે વ્યવહાર તો બહારની સાથે જ થાય. એ બહિર્મુખતા નથી. બહિર્મુખતા એટલે મારી બુદ્ધિમાં મહત્વ કોનું છે, મારા સિવાય જેને હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું એને ભોગના વિષય કહેવાય. એનું મહત્વ હોય અને એને પ્રાપ્ત કરવામાં આપણે વ્યસ્ત રહેતા હોઈએ. એટલે વ્યવહાર દ્વારા મારે કશુંક મેળવવાનું હોય. એ કશુંક મેળવવા દ્વારા છેવટે સુખની ગણતરી હોવાની. કોઈ પણ માણસ કંઈ પણ કરવા કરે છે, ગણતરી શેની હોય? એની પોતાની ઈચ્છા પૂરી કરવાની. ઈચ્છા પૂરી કરવા દ્વારા સુખ જોઈતું હોય. એટલે સુખ મેળવવા માટે જ્યારે હું બહારની વસ્તુનું આલંબન લઉં, એનું નામ બહિર્મુખતા. હું બહારની વસ્તુઓનું આલંબન લઈને મારો વ્યવહાર કરું, મારું કર્તવ્ય પૂરું કરું, એ બહિર્મુખતા નથી. બહાર જવું, કશુંક સાંભળવું, કોઈ વ્યવહાર કરવો, એ બહિર્મુખતા નથી. મારા મનની તૈયારી, મારી બુદ્ધિની સમજ, મારા મનનો ભાવ, આ બધું નક્કી કરે છે કે હું બહિર્મુખ છું કે હું અંતર્મુખ છું. એટલે આપણે જીવન જીવીએ છીએ, કર્મો કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, તો બહારથી કશુંક મેળવવા જ કરીએ છીએ. સમજ પડે ને? કશુંક મેળવવા. હવે હું કહું કે કઈ વસ્તુ મેળવવા પ્રયત્ન કરું? બધું નહીં, મને જે મહત્વનું લાગે તે. એટલે મારે કંઈક જોઈએ છે અને મારી રીતે જ કરું, મારે જે કરવું એ જ કરું. એનો અર્થ કે મારી બુદ્ધિએ મને આવું જ સમજાવે છે કે આવું કરવાથી મને સુખ મળશે. એનું નામ બહિર્મુખતા. એનું બહિર્મુખતા. મારા ભાગે જે આવે છે, મારે જે કરવું જોઈએ એવું કરું, એ બહિર્મુખતા નથી. કારણ કે મારે આપવાનું છે, મારે કશું લેવાનું નથી. દરેક વ્યક્તિ જે કર્મ કરે છે એ પોતાની ઈચ્છાની પૂર્તિ માટે જ કરે છે ને. કે બધામાં રસ નથી આપણને, અમુકમાં જ રસ છે. ચોખ્ખી ગણતરી છે કે મારી ઈચ્છા આ મેળવવાની છે, મારે આ કરવું, એટલે સુખ મેળવવા હું કરું છું, નક્કી છે. તો જ કર્મ થાય, નહીં તો ના થાય. પણ નિષ્કામ કર્મ, સેવારૂપી કર્મ, એમાં ગણતરી જુદી હોય. એમાં એવું ના હોય. એમાં આપણી બુદ્ધિ કે ભાઈ આ કર્તવ્ય છે, આ વ્યવસ્થા છે, મારે આ કરવું જોઈએ, કરવાનું છે અને હું કરું છું. એટલે હું આનંદથી કરું છું, આનંદ લેવા માટે નહીં, કશું મેળવવા માટે નહીં. હું પ્રસન્નતાથી કરું છું. એ વસ્તુ જુદી છે, એ બહિર્મુખતા નથી. અંતર્મુખતા એટલે શું? તો કે આવી સમજ સાથે કર્મ કરવું એનું નામ જ અંતર્મુખતા. કે મને ત્યાં ભેદ દેખાય છે. જે વ્યક્તિ, જે નામરૂપ, જે પદાર્થ, એમાં જે ભેદ બુદ્ધિ છે, અને માત્ર ઉપરનું જે દેખાય છે એને જ હું સત્યતા આપીને જ્યારે વ્યવહાર કરું છું, એના બહિર્મુખતા. વ્યવહાર એનો એ હોય, પણ મારી દ્રષ્ટિ એવી બનાવવું અથવા મારી દ્રષ્ટિ એવો બનાવવાનો પ્રયાસ હોય કે જ્યાં વ્યવહાર થઈ રહ્યો છે એમાં પેલો પરમાત્મા છુપાયેલો જ છે. તો હું કેમ એને બુદ્ધિથી જોવાનો પ્રયત્ન ના કરું? ખબર હોવી જોઈએ પહેલાં કે પરમાત્મા છે. ભલે લક્ષણ એકે નથી. ઘડામાં શું પરમાત્મા હોય? કોઈ લક્ષણ નથી, પણ મને ખબર છે કે સર્વં ખલુ ઇદં બ્રહ્મ. તો મારી બુદ્ધિને હું એવી તીક્ષ્ણ બનાવું અને એવી રીતે વ્યવહાર કરું કે એ જળ પદાર્થ હોય કે કોઈ જીવ હોય, કોઈ વ્યક્તિ હોય, પશુ પક્ષી હોય, કોઈ પણ નામરૂપ હોય,
કે આપણી ઉપાધિ હોય, ગમે તે હોય, મારી બુદ્ધિ કામે લાગેલી હોય કે એ પરમાત્મા સ્વરૂપ છે, તો કઈ રીતે આવું જે આ બુદ્ધિ કામ કરી રહી હોય તો એ બહિર્મુખતા નથી. સમજ પડે? એટલે અંતર્મુખતા અને બહિર્મુખતા, લોકો એમ કે અંતર્મુખ એટલે શું, આ માણસ આખો દિવસ ઘરમાં જ બેસી રહે, કોઈની પાસે જાય જ નહીં, હળે મળે જ નહીં, વ્યવહાર જ ના કરે, બસ એને એકલા જ બહુ ગમે, એટલે ઘણા લોકો એમ કે અંતર્મુખ છે. એવું નથી. હા, એવું કહી શકાય કે એ યાત્રામાં છે, એટલે દરેક લોકો સ્ટેજ આવે, આપણે એમાંથી પસાર થતા હોઈએ, પણ એ અંતર્મુખતા નથી. એ અંતર્મુખ બની રહ્યો હોય કદાચ એ વ્યક્તિ, એને પણ સમજવાનું હોય, બધા કંઈ સમજીને ના આવ્યા હોય, પણ આ વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ કે અંતર્મુખતા એટલે શું, તો કે જે સત્ય છે એને જાણવાનો પ્રયાસ, પરમાત્માને ધ્યાનમાં રાખીને થતો વ્યવહાર, એના અંતર્મુખતા. અને કેવળ અજ્ઞાનને કારણે મન બહાર ભટકે છે અને બહારથી જે સુખ લેવાની પ્રવૃત્તિ થાય છે, એ કર્મ હોય નાનામાં નાનો કે ગમે તેવો વ્યવહાર હોય, તો એ બહિર્મુખતા છે. પણ એ બહિર્મુખતા છે. સુખ બહારથી મેળવવાનો પ્રયાસ જે માધ્યમથી થતો હોય, જે બે વ્યવહાર દ્વારા, કર્મ દ્વારા થતો હોય, તો એ બધી બહિર્મુખતા છે. એટલે અંતર્મુખ આપણે બનવું જોઈએ કે ના બનવું જોઈએ? ક્યાં સુધી બહિર્મુખ રહેવાનું? ક્યાં સુધી બહિર્મુખ રહીશું? જ્યાં સુધી મનની ઈચ્છા નહીં ઓળખીએ ત્યાં સુધી. મનની ઈચ્છા ઓળખે એટલે વ્યક્તિને ખબર પડે કે સુખ કે પ્રેમ મનને જે જોઈએ છે એ બહારથી મેળવી શકાય એવું જ નથી, મળે એવું પણ નથી. એ મળે તો ક્યાંથી મળે? પોતાની પાસેથી જ મળે, આત્મામાંથી જ મળે. તો આપણે અંતર્મુખ બનીએ. મારે આત્માનું સ્વરૂપ સમજવું છે, જાણવું છે. નહીં સમજાતું? એટલે ઓમકાર આવું કરવા માટે આલંબન બને છે. આ તો આપણે અત્યારે સમજ્યા, પછી જ્યારે ઓમકાર બોલીએ કે સાંભળીએ તો આ બધું આપણને યાદ આવે કે ના? કે ભાઈ ઓમકાર બોલવાથી આ વસ્તુ સમજાય કે ભાઈ ઓમકાર મને પરમાત્મા તરફ લઈ જનારો છે. એ ઓમકારની વ્યાખ્યા દરેક 108 નામની અંદર એ તો એટલી જ રહેશે. બીજું આપણે એ સમજ્યા કે ઓમકાર દરેક મંત્રની પહેલાં બોલાય, અમુક કર્મો વખતે બોલાય, અમુક વેદનું અધ્યયન થતું હોય ત્યારે બોલાય, મંત્ર જપ વખતે બોલાય. એવી જ રીતે આ મંત્રની પ્રારંભમાં પણ ઓમકાર છે. એટલે પછી કંઈ એની વ્યાખ્યા કરવાની રહેતી નથી 108 સુધી. એટલે એ ઓમકારની વ્યાખ્યા થઈ ગઈ છે. નમઃની વ્યાખ્યા થઈ ગઈ કે ના થઈ ગઈ? શું વ્યાખ્યા કરી નમઃની? નમઃ એટલે નમસ્કાર, નમસ્કારો. એટલું જ નહીં, એ તો બધાને ખબર છે. બહુ સરળ વ્યાખ્યા આપણે સમજ્યા નમઃની. ગુજરાતીમાં યાદ રાખો કે સંસ્કૃતમાં યાદ રાખો? શું યાદ રાખશો? ન મે ઇતિ સંસ્કૃતમાં, ન મે આ સંસ્કૃત, ઇતિ નમઃ. ગુજરાતીમાં શું? ન એટલે નથી, મે એટલે મારું, મારું નથી. ધેટ્સ ઇટ. આવું કેમ કહેવું પડે છે? કારણ કે બુદ્ધિમાં બધું શું છે? મારું. તકલીફ ત્યાં છે. જે હોય તે એ આપણા શરીરથી શરૂ કરીને આપણા મારું મન, મારી બુદ્ધિ, મારી જ્ઞાનેન્દ્રિયો, મારી કર્મ, મારો વિચાર, મારી ભાવના, આ મારું 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 એ ત્રાસજનક છે. એ મારાને સમજવાનું છે. એટલે દરેક નમસ્કાર વખતે યાદ આવવું જોઈએ, ભગવાન આ મારું નથી. પછી એકલા પડીને જ્યારે સાધના કરો ત્યારે તો ખબર પડે કે ઓહો કેટલો મોટો દાવાનળ અંદર ચાલે છે. બહાર તો કંઈ જ તકલીફ નથી. એ બધું સમાધાન તો કરી નાખ્યું કે ભાઈ ચલો જે જગત છે તે છે, લેણ દેણ હતી, ઋણાનું બંધ હતા, આ હતું તે હતું, સમાધાન થઈ ગયું. એકલા પડીએ ત્યારે ખબર પડે કે મનની અંદર શું ચાલી રહ્યું છે. ભયાનક વસ્તુઓ, એટલું બધું દુઃખ છે, એટલી બધી ફરિયાદ છે, એટલો બધો સંતાપ છે. શું કરશો? શું કરશો? એ ક્રોસ કર્યા વગર પરમાત્માનું દર્શન થાય એવું જ નથી. બધી કથાઓ સાંભળી છે ને, 7 સમુદ્ર પાર કરકે, બધા સમુદ્ર પસાર કરતા કરતા એ જ રસ્તો છે અને આપણે એ રસ્તે સામે તો જોતા જ નથી.
એટલે મનની અંદર બહુ જ વિષાદ ભરેલો છે, પાર વગરનો વિષાદ, જન્મો જન્મનું દુઃખ લઈ લઈને ફરીએ છીએ આપણે. એટલે જેવું આ અમૃત અંદર જાય, આ બધું ઉપનિષદમાં બધું જ છે. એટલું સરસ સમજાવે છે ઉપનિષદ, કહે છે કે જેમ જેમ આ બધું અમૃત અંદર જાય તેમ તેમ અંદરથી આ બધું ઝેર બહાર આવતું હોય છે. કષાય, એને કષાય કહે છે, જે સહન ના થાય. જેમ સમુદ્ર મંથન થયું તો સીધું અમૃત બહાર નથી આવ્યું, ઘણી બધી વસ્તુઓ આવી, અમૃત બહાર આવતા પહેલા વિષ પ્રગટ થયું. હવે એ વિષ એટલું ભયાનક હતું કે જો એ બહાર પ્રગટ થવા દઈએ તો જગતનો નાશ થઈ જાય, અને કોઈ પી જાય તો એનો નાશ થઈ જાય. મહાદેવ એક જ એવા હતા કે દોડ્યા કે હું લઈ લઈશ, બસ જગતનો નાશ ના થવો જોઈએ. ભુવન ભય ભંગ વ્યસનીના, વ્યસન છે ભગવાનને કે મારા જગતનો નાશ ના થવો જોઈએ, જીવોનો નાશ ના થવો જોઈએ. દોડ્યા અને હળાહળ ગટગટાવવાનું શરૂ કર્યું. પાર્વતીજી આવ્યા અને ગળું દબાવ્યું, પકડી રાખ્યું કે આ વિષ અંદર જવું ના જોઈએ, અંદર જાય તો મહાદેવ સમાપ્ત થઈ જાય. એટલે નીલકંઠ કહેવાય મહાદેવજી. તો ક્યારે પ્રગટ થયું વિષ? હતું જ સમુદ્રમાં, પણ ક્યારે પ્રગટ થયું? મંથન થયું ત્યારે. આપણે આ સત્સંગ કરીએ છીએ એમાં શું થાય? જો સહકાર આપીએ તો. હું તો બેસું જ નહીં, બેસાડી રાખો તો ઊંઘી જાઉં, હું આમ કરું તેમ કરું. એટલે મંથનની પ્રક્રિયા શરૂ થતી જ નથી. પડે ને, અમૃત તો છે, અમૃત જોઈએ છે, પણ મંથન નથી કરવું. તો બહારથી તો કંઈ મળો, બહારથી તો કંઈ થવા નથી. બહાર તો અમૃત છે નહીં, અમૃત તો આપણી અંદર ભરેલું છે. આ બહુ ત્રાસ કરે છે નહીં? તમે આમ આમ કંઈક બેસી જાઓ, આમ આવી જાઓ, તમારો ચહેરો આમ આવે ને એવી રીતે, એની સામે આમ જુઓ. એટલે અમૃત તો અંદર છે, આપણી અંદર. એટલે આપણે જ કામ કરવું પડે છે, મંથન તો આપણે જ કરવું પડે. તો આ બધું જ્યારે મંથન થાય વિચારોમાં, બુદ્ધિમાં, જેમ જેમ આપણે સમજતા જઈએ, જેમ જેમ સમજતા જઈએ, એમ અંદર જે આ બધું છે ને એ પડેલું ધીરે ધીરે બહાર આવવું પડે. કારણ કે ઉપરથી આ બધું જઈ રહ્યું છે, સિંચન સત્સંગમાં સાચી સમજ જઈ રહી છે. એટલે અંદરનું જે બધી સફાઈ થવી જોઈએ એ થાય, એ બહાર આવે છે. એ બહાર આવે એનું નામ કષાય. એને હેન્ડલ કરવાનું અત્યંત અઘરું છે, બહુ જ અઘરું છે. એટલે સીધો કે તમે આનંદ સ્વરૂપમાં બિરાજમાન થઈ જાવ ના હોય. અંદરથી બધું જાય પછી મનને શાંતિ થાય. મનમાં બધું બહુ ભર્યું છે, એટલે એ જેમ જેમ બહાર આવે. અને ભર્યું છે એટલે શું ભર્યું છે? તમને શું લાગે શું ભર્યું હોય? શું ભર્યું હોય? આ કૂડો કચરો જગતમાં છે એ બધો ભર્યો હોય મનમાં? શું ભર્યું હોય? મનમાં શું ભર્યું હોય? જે મન, જેને કારણે મન બિચારું ઉદ્વિગ્ન છે, અશાંત, દુઃખી છે. શું ભર્યું હોય મનમાં? ખબર તમને શું ભર્યું હોય? બધાને ખબર છે, પણ અક્કલ નથી વાપરતા. તકલીફ ત્યાં છે. હમણાં તમને કોઈ આવીને પૂછે ને, તમારી પાસે આવીને, અને એવો તમારો વિશ્વાસ જીતી લે, તમને એમ લાગે કે અમારા એકદમ હિતેચ્છુ છે, મને મદદ કરનારા છે, એના પર વિશ્વાસ રખાય એવું છે, મારી બહેનપણી છે, બીજા કંઈ કહેતા મારા અંતરંગ છે, એવો વિશ્વાસ તમને એનામાં જેવો પ્રગટ થાય એટલે તમે ધીરે ધીરે બધું ખોલવા માંડો. બધું લગ્ન થયા ત્યારથી સુધી બધું જ યાદ હોય. બાકી હમણાંનું કશું યાદ ના હોય. પણ જેવું આમ અંદર બરાબર એ વાગે નિશાન, અને તમારા હૃદયમાંથી બધું જે વેદના બહાર શરૂ થાય કે તમને ખબર નથી મેં શું સહન કર્યું છે. બધાની પાસે હોય આ કથા. લખવા આપો ને એટલે સાયકોલોજીવાળા કહે કે ભાઈ લખો બધું. બહુ દુઃખી માણસ છે ને તો કે તમે લખી નાખો. પણ થાય છે શું? આપણે જ્યારે કોઈને કહી ના શકીએ. હવે તો સમય એવો જ આવી ગયો, કોઈ કોઈને કહે નહીં.
કોઈને કહેવાય પણ નહીં ખરેખર. કહો તો તમને જે છેવટે દુઃખ આપે. માણસ કોઈને કહે નહીં, કોઈના પર વિશ્વાસ નથી રહેતો એટલે કહી ના શકો. એટલો મૂંઝાય છે માણસ, એટલો મૂંઝાય છે, કોઈને કહેવાતું નથી પણ સહન નથી થતું. એટલે માણસ શું કરે ખબર તમને? શું કરે? મેં જોયા છે લોકોને બસમાં સાથે જતા હોઈએ ગ્રુપમાં, મને આશ્ચર્ય થાય કે બેન શું કરે. એ વખતે આમ મોબાઈલ નહોતા પેલું, હવે તો આપણને આમ થાય પછી તરી યાદ આવે કે આ મોબાઈલમાં વાત કરે છે. એ વખતે મોબાઈલ નહોતા પણ બસમાં આપણે જઈ રહ્યા હોય ને એ બેન છે તો થોડી થોડી વાત થાય ને આવું કરે એટલે મને એની સામે કોઈ છે તો નહીં, આ કોણ સાથે વાત કરે છે. પણ શી ઇઝ ટોકિંગ, એના મનથી એ વાત કરી રહ્યા છે એટલે કંટ્રોલ જતો રહ્યો છે. એને કહેવું જ જેટલું પ્રેશર છે એટલું પ્રેશર છે. પછી આમ ઈશારાથી પછી શું એનાથી બીજું સ્ટેપ કયું? બબડવાનું ચાલુ. માણસ એટલો બબડે. કેટલાય ઘરોમાં કેટલાય લોકો એવા જ છે. ખાલી વૃદ્ધ લોકો છે એવું નહીં, વૃદ્ધાવસ્થામાં તો આવું થાય જ ઘણા લોકોને, પણ નાની ઉંમરના છે, છોકરા હોય છે ને છોકરીઓ છે ને ભણેલા છે ને બધું છે. આ બધો બબડાટ ક્યાંથી આવ્યો છે? શોખ થાય છે લોકોને, પેઇન, એટલું દુઃખ ભરેલું છે. કોઈક તો અભિવ્યક્તિ જોઈએ ને, કેવી રીતે માણસ પોતાની વેદના પ્રગટ કરે. કંટ્રોલ જતો રહે છે. પછી હવે તમે દવા કરો ને ડિપ્રેશનમાં ગયો, આ કરો તે કરો, જીવન ખલાસ. બુદ્ધિના શાક આપણે એ વાત છીએ મોટા ભાગના. એવું ના માનવું કે એ લોકોની વાત છે, આપણે એ વાત છીએ. આપણો કઈ રીતે વિષાદ પ્રગટ થાય છે? ધડાધડ કોઈકને અપમાન કરી નાખ્યું, કોઈનો તિરસ્કાર કરી નાખ્યો, ફાવે તેમ કહી દીધું. આપણી વેદના આવી રીતે પ્રગટ થાય છે. એટલે જે વ્યવહારમાં બધું ક્રોધ કહો, ઉદ્વેગ કહો, આ બધું જે બરછટતા કહો, રૂડનેસ કહો, આપણા સંસ્કૃતમાં કયો શબ્દ છે? નિષ્ઠુરતા કહો. એક સરસ શબ્દ છે ગીતામાં ભગવાન વાપરે છે, પારુષ્યમ. કઠોરતા માટે. કઠોરતા જેને કહેવાય છે કે નથી આપણી અંદર? કે ના ના અમે નથી ઓળખતા, એવું છે? આપણે કઠોર બની જતા હોઈએ, રફ બની જતા હોઈએ, ફટ કરતો કોઈનું અપમાન કરી દેતા હોય, મોઢું ચડાવતા હોઈએ. બીજા આપણી સાથે વ્યવહાર કરે, આપણે એની સાથે વ્યવહાર કરીએ. એણે આવું કર્યું એટલે મેં સંભળાવી દીધું, એને આમ આપી જ દેવાય, કરી જ દેવાય. આ બધો વ્યવહાર જે છે એ વ્યવહાર શેનું ઇન્ડિકેશન છે? અંદર જે દુઃખ છે એનું. તમે અંદરના દુઃખને જોતા જ નથી, એનો ઉપાય કરતા જ નથી, તો દુઃખ વ્યક્ત તો થાય જ ને. થાય જ ને, કેમ ના થાય? થવાનું જ. અને ક્યાં વ્યક્ત થાય? પડોશીની પાસે. એક જીકે પડોશીને કહેવા જાઓ, એ સાંભળી લે? કોઈ ના સાંભળે. પણ કહેવાય ના જી, કોને કહીએ? ક્યાં વ્યક્ત થાય? જેની સાથે વ્યવહાર કરતા હો, જે સ્વજનો હોય એની સાથે. ઘરમાં કેમ અશાંતિ છે સમજ પડે ને? દરેકના જીવનમાં કેમ અશાંતિ છે, કેમ આપણને ક્યાંયથી કોઈ જગ્યાએ શાંતિ નથી મળતી. એકલા રહીએ તો એકલા તો મળવી જોઈએ ને. ચલો આનાથી છૂટ્યા, જેનાથી મને અશાંતિ મળતી તેની સાથે રહેવાનું જ બંધ કર્યું. ઘણા લોકો જતા રહે, એકલા રહેવાનું પસંદ કરે, અથવા ઘર બદલી નાખ્યા. બધા વિભક્ત કુટુંબ થઈ ગયા કે અહીંયા નથી ફાવતું તો જતા રહો, અમે અમારું કરી લઈશું. જ્યાં જ્યાં જાય માણસ સુખી થઈ શકે એમ છે? એકલો રહે તો એકલો સુખી હોવો જોઈએ ને. એકલોય સુખી નથી અને બધાની વચ્ચે સુખી નથી. આ આપણો પ્રશ્ન છે. આપણે એકલાય સુખી ના થઈ શકીએ અને બધાની વચ્ચે સુખી ના થઈ. કરવું શું? મને કહો, શું ઉપાય હોય? એ ઉપાય હોઈ શકે. કારણ જાણીએ તો સમજ પડે કેમ આવું છે, કેમ આવી સ્થિતિ છે. દરેકની આવી સ્થિતિ છે. શું કારણ છે?
એટલે આપણે આપણા માટે અભિપ્રાય બાંધેલા છે, હું આવો જ છું, હું આવી જ છું. ગમતું નથી કે એવું વિચારું મને મારા માટે, પણ કરીએ શું? મારી અંદરથી આ જ પ્રગટ થાય છે, એટલે હું તો આવો જ છું. એટલે બીજાને કહી દો તમારે મારી રીતે રહેવું તો રહો, અથવા હું તમારી સાથે નહીં રહું, મને નહીં ફાવે. એમ કરી કરીને આપણે બધું ઘણોય પ્રયત્ન કરીએ, પણ મારા માટેનો અભિપ્રાય તો જવાનો જ નથી ને. એ તમે નક્કી કરવું જ પડે એવું છે કે હું આવો જ છું. અને આપણે અભિપ્રાય ના ધરાવતા ને તો ઘરના લોકોએ આપણને સિક્કા મારીને અંદર ઘુસાડી દે કે આ વાત છો તમે. એટલે નિશ્ચય થઈ જાય અંતે કે હા બધા મને કહેતા જ હતા ને એટલે હું આવો જ છું કે આવું જ છું. આ આપણો સૌથી મોટો પ્રશ્ન છે. સમજ પડે છે? આ બંધન છે, આ સમસ્યા છે. ભગવાનના 1000 વાર નામ લો, આ નહીં જાય તો મને સુખ મળવાનું જ નથી. અહીંયા જ કામ કરવાનું છે પહેલાં. આપણે આવા નથી અને આવું માનીએ છીએ. તકલીફ એ છે, સત્ય આપણું નથી અને બધા જીવન જીવે છે આવી સમજ સાથે. તો શું કરવાનું? ચલાવી રાખવાનું? ક્યાં જઈએ? શું કરવાનું? સત્સંગ એના માટે છે. સત્સંગ એના માટે છે. આ નહીં સમજો, આનો ઉકેલ નહીં સમજાય ત્યાં સુધી જીવનમાં શાંતિ મળવાની નથી. એટલે વારંવાર કહીએ છીએ કે મનને સમજવાનો પ્રયાસ કરો કે મનને શું જોઈએ છે. મન ત્રાસી ગયું છે, મન થાકી ગયું છે, મનને આ બધું સહન નથી કરવું. પોતાના વિશેના આવા ખ્યાલો મનને ગમતા નથી. કરીએ શું? એટલે બીજા મને કહે કે તમે બહુ સારા છો અને બહુ આમ છો, મને બહુ ગમે. આપણા કોઈ વખાણ કરે ને એ બહુ ગમે. શું કામ ગમે? કારણ કે હું મારા વખાણ કરી શકું એમ નથી. મારી પાસે તો કોઈ એની કોઈ એ જ નથી, પ્રમાણ જ નથી. મેં તો નક્કી કરી જ લીધું છે કે હું તો આમ જ છું. એટલે બીજા જ્યારે સારી વાત કરે ત્યારે મને એમ લાગે કે હું કંઈક બરાબર હોઈશ. એટલે પછી બીજા પાસે મારે એવો વ્યવહાર કરવો પડે, એવો દેખાવ કરવો પડે, એવું સાબિત કરવું પડે કે હું કંઈક સારી છું કે સારો છું. અને આપણે વ્યવહારમાં વખાણ કરીએ કારણ કે આપણા કોઈ વખાણ કરે આપણને ગમે. એટલે બીજાને મારે ખુશ કરવા હોય તો શું કરું? વખાણ કરું. ભલે ને એમાં વખાણની કોઈ એ ના. પરસ્પરમ ભાવયંતર આ સંસારનું સ્વરૂપ છે. એક કહેવત છે, ઉષ્ટ્રાણામ લગ્ન વેલાયામ ગધર્વાહ ગાયકાહ સંતિ. ઉષ્ટ્રાણામ લગ્ન વેલાયામ. ઉષ્ટ્ર એટલે ઊંટ. ઊંટના લગ્ન હતા. ઊંટના ઘરમાં લગ્ન હતા. તો તમારા ઘરમાં લગ્ન હોય તમે બધા ગાયકોને બોલાવવાનું બધું કરો ને, ઢોલ નગારા વગાડવાનું બધો સરસ કાર્યક્રમ રાખો ને. અમે લોકો કાર્યક્રમ રાખ્યો ગાવા માટે. કોને બોલાવ્યા? ગધર્વાહ, ગધેડા. ગાયકો કોણ છે? ગધેડા. લગ્ન કોના છે? ઊંટના. એટલે હવે ગાયકો બિચારા ગધેડાએ ગાવાનું શરૂ કર્યું. તો શું કરે? તમે ફટાણા ગાઓ, બરાબર ને? વરરાજાના વખાણ કરો. પેલા લોકોએ ગાવાનું શરૂ કર્યું, અહો રૂપમ અહો રૂપમ, તમારું શું રૂપ છે, હા. કોને કહેવામાં આવે છે? અહો રૂપમ અહો રૂપમ. પછી એ લોકોએ જવાબ તો આપવો પડે ને. ઊંટે એણે સામું કહેવું પડે ને. એમણે કોના વખાણ કરવા પડે? ગધેડાને. કેવી રીતે કરે? અહો ધ્વનિ અહો ધ્વનિ, શું તમારો અવાજ. નમ સંસાર. આપણે એકબીજાના વખાણ કર્યા કરીએ. વખાણને લાયક કોણ છે કોણ નહીં વખાણ કરવા. આહા શું કહેવું. તો બહુ સરસ, બહુ સરસ. એટલે ભાઈ મૂંગો રહે ને, મર્યાદામાં રહે ને. સ્વામી દયાનંદજી મહારાજ મને તો બહુ યાદ આવે કે મને એવું ઈચ્છા થાય ને કે આ ડૂચો લઈ સમજાવું છું. તમે ઓળખતા નથી સંસારને. નફરત નહીં, નથી ઓળખતા તમે. પછી નફરત કરવાનું ક્યાં રહું?
નફરત કરવા જેવું કંઈ છે જ નહીં અંદર. તમે જેને રાગ કરવા જેવું નથી એને રાગ કરો છો, તમે ઓળખો તો લાગશે કે ભાઈ આમાં રાગ કરવા જેવું નથી. વાત પૂરી થઈ ગઈ. નફરતનો ક્યાં પ્રશ્ન? સાચી વસ્તુ હોય ને તો કાં તો એના માટે રાગ થાય, કાં તો નફરત થાય. તમે ખોટી વસ્તુઓને વળગેલા હો, જ્યારે જાણી લો તો હવે એ રાગ ના રહે, એને નફરત ના કહેવાય. વસ્તુ જેવી છે જાણવું એનામાં જ વૈરાગ્ય. એવું છે. જો ખરેખર કશુંક હોય ને આપણને કોઈ છોડાવવા માગતું હોય, એવી તો વસ્તુ નથી, એ તો છે નહીં. પહેલી વાત જ એ કરી કે જે છે ઈશ્વર છે, પણ આપણને જે રીતે દેખાય છે અને આપણે એને પ્રેમ કરીએ. સમજ પડી? પહેલાં આપણી રીતે એને જોઈએ છીએ, પહેલાં એને આપણે સારું કહીએ છીએ. આવી જ રીતે વ્યવહાર થાય છે ને. બહુ ગમી ગયો આ માણસને, આપણને એમ થાય કે આ છોકરી ગમી કેવી રીતે હશે, પ્રેમ લગ્ન કર્યા, જંપલાયો, ગમી ગયું. એ લોકો પ્રેમ લગ્ન કર્યા. હવે એ વખતે બુદ્ધિમાં એક જ વસ્તુ દેખાય, એનું રૂપ જ દેખાય કે એનો જે એને ગુણ, એનો કલ્પના એ જ દેખાય. અને કદાચ હોય ખરું એમાં એ જ દેખાય કરે, લગ્ન કરી નાખે. સાથે રહેવાનું શરૂ કરે એટલે આખી વસ્તુ ધીરે ધીરે પ્રગટ થાય ને, એનું બીજું પાસું બહાર આવે. પછી ખબર પડે ઓહો મેં શું ભૂલ કરી, હવે ક્યાં જાય. એટલે કલ્પનાને તમે પ્રેમ કરતા હો છો, વસ્તુને નહીં. અને પ્રેમ પછી કોને કહેવાય? ભાઈ ચાલો પરણ્યા તો પરણ્યા, તમે જેને સ્વીકારો, હવે એને જેવું છે એવું આખું સ્વીકારો. દોષ છે તો દોષ સાથે પણ સ્વીકારતા શીખો, એમ પ્રેમ. આખી જિંદગી જોઈએ એવું કરવા માટે, પણ એ સમય આવવો જોઈએ, આવતો જ નથી કોઈના જીવનમાં, આવતો જ નથી. કોઈનો સ્વીકાર કરી જ શકતા નથી. મને ખબર જ નહીં કે આ તમારી અંદર આ દોષ હશે, નહીંતર હું કરત જ નહીં લડ્યો. ખબર ને? બધા એવું જ કહેતા હોય. પણ કોઈ દુનિયામાં એવું છે જ નહીં કે જેમાં દોષ ન હોય. એકલા દોષ જ હોય એવું કોઈ નથી, અને કોઈનામાં એકલા ગુણ જ હોય એવું કોઈ નથી. આપણે એવા છીએ, આપણી અંદર એ ગુણે છે ને દોષે છે. તો આપણા દોષ બીજા સ્વીકારે તો જ કામ થાય, અને આપણે બીજાના દોષ સ્વીકારીએ તો જ કામ થાય. પણ હું બીજાના દોષ ના સ્વીકારું, તમારે મારા દોષ સ્વીકારી લેવાના, એવી આપણી ગણતરી હોય છે. હું નહીં બદલાવ, તમે બદલાવ, આવી તો આપણી વ્યાખ્યા છે. એમાંથી શું મળે? આ સંસારનું સ્વરૂપ છે, આ આપણા વિચારો, એ સંસારની ચર્ચા કરીએ છીએ આપણે. કોઈ માણસ માટે નફરત કરવાનું નથી કહેતા, કારણ કે એવું કોઈ છે જ નહીં. જે છે ઈશ્વર છે. તમે સમજો, જે છે ઈશ્વર છે. તમે કોને નફરત કરો છો? ઈશ્વરને. કોને રાગ કરો છો? ઈશ્વરને. તમે તમારા હાથમાં એક આંગળીને તમે પ્રેમ કરો અને એક આંગળીને તમે નફરત કરો. માની લો કે જીભ કચરાઈ ગઈ દાંત વચ્ચે, તો તમે દાંતને થપ્પડ મારો? કેમ ના મારો? જીભે તમે છો, દાંતે તમે. સમજ પડી ને? એમ બધું જ ઈશ્વર હોય જગતમાં, તો કોને રાગ ને કોના માટે દ્વેષ? અને છતાંય રાગ દ્વેષ છે તો એનું નામ સંસાર. કે રાગ દ્વેષ ક્યાંથી આવે? એ સંસારનું ક્યાંય અસ્તિત્વ નથી, એ બુદ્ધિમાં જ છે. તો સમજો ભાઈ, આપણી બુદ્ધિને તો તમે, પોતાની બુદ્ધિને તો આપણે સુધારી શકીએ ને, સમજાવી શકીએ કે મારે દ્વેષ કરવાની જરૂર નથી. વાત પૂરી થઈ ગઈ. છે દ્વેષના કારણો પૂરતા છે, પણ એમાં કોઈ સત્યતા નથી, અને માટે મારે દ્વેષ કરવો નથી. એટલે હું મૌન રહું, હું વિચારું, હું સમજું, અને મને એટલો સંઘર્ષ ઓછો થાય એવું કરો. શક્ય નથી, પણ મારો પ્રયાસ એવો હોય કે સંઘર્ષ ઓછો થાય તો થોડોક તો ફેર પડે, ના પડે? બીજું એ કે એનો વર્તન, એનો દ્વેષ, એનો વ્યવહાર મને દુઃખ આપી શકે નહીં. એટલા પ્રૂફ આપણે બની શકીએ, સમજથી, જ્ઞાનથી. કવચ છે જ્ઞાન. મૂલ્યોથી શરૂઆત થાય, ધીરે ધીરે થાય, પણ ઉપાય આ એક જ છે. આ સિવાય દુઃખમાંથી બચવાનો કે દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય નથી. બીજું હોય તો ભલે, પણ કંઈ છે નહીં.
સરસ ઓમકારમાંથી ને નમસ્કારમાંથી નીકળે છે. આ આટલું સમજ્યા ને એનું નામ નમસ્કાર. ન મે મત પડી. આ સંસાર એ સત્ય નથી, એનું નામ નમઃ. સંસાર સત્ય હોય તો જ મારું હોય. મારું મારું કહેવાનું ક્યારે બને? સમજતા ન હોય તો જ, અજ્ઞાન હોય ત્યારે જ. હું ને મારું બુદ્ધિમાં હોય એનું નામ સંસાર. અને એને દૂર કેમ કરવું? ન મેં, અમારું નથી, નામ નમસ્કાર. સમજનું નામ જ નમસ્કાર થઈ ગયો. પણ તમે 1000 વાર મંદિરમાં જઈને નમો અને અહીં નમો ત્યાં નમો, પણ બુદ્ધિમાં એવા ને એવા રાગ દ્વેષ, એવું નવું અજ્ઞાન હોય તો એ ખરા નમસ્કાર નથી. પછી એવું નહીં કહેવાનું કે અમને નમસ્કારનો અર્થ ખબર પડી ગયો એટલે મારે હાથ જોડવાની જરૂર નથી, એટલે હું તો ક્યાંય હાથ જોડું છું, એવું નહીં કરવાનું. પડી આપણી સંસ્કૃતિ તો રામ રામજી આવું જ કહે છે. નમસ્તે ત્યાંથી જ શરૂઆત થાય છે. આપણે તો તુલસીને નમસ્કાર કરનારા છે, પીપળાને નમસ્કાર કરનારા છે, વાંદરાને, હાથીને, બધાને નમસ્તે. નમસ્તે જે ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ એ જ અહીંયા જળ પદાર્થને આપણે નમસ્કાર કરીએ છીએ. એવી આપણી સંસ્કૃતિ છે. કેમ? તો કે દરેક વસ્તુ નમસ્કારને યોગ્ય છે. તો આપણી અંતઃકરણની વૃત્તિઓ એ પણ નમસ્કારને યોગ્ય છે. જ્યારે જ્યારે એ મેં કહું ને કે કષાય બહાર આવશે, અંદરથી ઝેર બહાર આવશે, જો આ દિશામાં કામ શરૂ થશે તો એ વખતે આ શબ્દ કામમાં આવશે કે ભાઈ આ વૃત્તિને મારે શું કરવી, કેમ હેન્ડલ કરવી. કૃષ્ણાર્પણમસ્તુ, શિવાર્પણમસ્તુ, ધેટ્સ ઇટ. વૃત્તિ જન્મવાની જ છે, દુઃખ આપવાની જ છે. ભલે આપે એટલું હું અંતર કેળવું એના સાક્ષી રૂપે આ સાધના થઈ. હું કરતાં કરતાં વૃત્તિને હું ભગવાનના ચરણોમાં સમર્પિત કરું. ધેટ્સ ઇટ. નમઃ. પછી શરીરમાં પીડા થતી હોય કોઈ રોગના કારણે તો પણ નમઃ. નહીતર વેદાંત ક્યાંય કામમાં નથી આવવાનું. અહમ બ્રહ્માસ્મિ છે પણ આ પીડા હોય ત્યારે પાછા આપણે મને પીડા છે, મને દુઃખ છે, એટલે ભાઈ પીડાની વૃત્તિ એ પણ ઈશ્વર વૃત્તિ છે. બધાનું સમાધાન છે. આત્મજ્ઞાનમાં દરેક વસ્તુનું સમાધાન છે. એટલે દવા નહીં લેવાની એવું નહીં. દવા લેવાની, બધું જ કરવાનું. આપણે બહુ બાદશાહ છીએ બધા, પાછા પરાક્રમી છીએ. એક જણ કહે છે કે ક્યાં જઈએ? તો કે આત્મા જાતી નહીં, આત્મા આતી નહીં. ઋષિકેશ જઈને સાંભળી આવો કાંકથી વેદાંતનો સત્સંગ. આપણે પૂછ્યું કે ભાઈ તમે ક્યારે આવી ગયા ઋષિકેશથી, ક્યારે આવ્યા? તો કે આત્મા કભી આતી નહીં. આવું ના કરતા કે આત્મા બીમાર નથી પડતો ને આત્માને પીડા નથી, આત્માને ભાઈ આત્માને કશી જરૂર નથી, તારે જરૂર છે. એટલે જે કરવાનું એ કરવાનું. વ્યવહારની રીતે થાય. સમજ છે. તો બીજા નામની અંદર ઓમકાર અને નમઃ આ વ્યાખ્યા જે હતી એ જ રહે છે. હવે વચનો શબ્દ સમજવાનો છે. ઓમકાર ઉદ્યાન કોકિલાય. તો તમને શીખવાડી દીધું છે મેં કે ચોથી વિભક્તિમાં બધા જ શબ્દો હશે. શું કામ ચોથી વિભક્તિમાં બધા શબ્દો હશે? અથવા તો ચોથી વિભક્તિમાં શબ્દ છે એવું કેમ ખબર પડે? ગણેશાય, રામાય, કૃષ્ણાય, એવી તો અહીંયા કોકિલાય. કોકિલાની દક્ષિણામૂર્તિ ભગવાનને કોકિલાની કોઈ સંબંધ નથી. સંબંધ છે પણ જુદી રીતે છે. કોકિલાય એટલે આ કોકિલા શબ્દનો ચોથી વિભક્તિ નથી. સમજ પડી? કોકિલાય એટલે એનું મૂળ શબ્દ શું થાય? કોકિલા. રામાય તો રામ એમ કોકિલા શબ્દ બને. પછી તમે પાછા નાના નામ તો કોકિલા જ હોય એવું ના કરશો. અહીંયા નામ શું છે? કોકિલા. કોકિલા નહીં પણ કોકિલા. એટલે ચોથી વિભક્તિ કોકિલાય, મૂળ નામ કોકિલા. એ સમજવાનું છે. ઓમકાર ઉદ્યાન કોકિલા શબ્દ સમજવાનો છે. તો કહે છે ઓમકાર એવ કોકિલ ઉદ્યાને. બે ઓમકાર છે ને એ જ કોકિલ છે. કોકિલ એટલે શું?
કોકિલ એટલે કોયલ. કોયલ. ઓમકાર કોયલ સમાન છે. ઓમકાર કોયલ સમાન છે. ભાઈ કોયલ ક્યાં હોય તો કે બગીચામાં, ઉદ્યાને. એટલે ઓમકાર એવ ઉદ્યાને કોકિલ અથવા ઓમકાર એવ ઉદ્યાનમ, અથવા તો ઓમકાર પોતે જ ઉદ્યાન સમાન છે. ઓમકારનું વર્ણન કર્યું ને કે ઓમકાર ક્યાં સમાયેલો નથી. ઓમકાર આખા બ્રહ્માંડમાં સમાયેલો છે. જેમ વસ્ત્રમાં પેલા તાણા ને વાણા સર્વત્ર ઓતપ્રોત હોય, એવી રીતે ઓમકાર જગતના દરેક નામ રૂપમાં વણાયેલો છે, છવાયેલો છે. એટલે ઓમકાર પોતે જ ઉદ્યાન સમાન છે. ઓમકાર એવ ઉદ્યાનમ, એમાં આખું જગત આવી જાય છે, બધા નામરૂપ આવી જાય છે. તસ્મિન, તસ્મિન સાથે વ્યક્ત એકવચન, આવા ઉદ્યાનમાં, આવા બગીચામાં કોકિલ અથવા કોકિલ અર્થાત નાદરૂપ ભગવાન, એટલે આખા બ્રહ્માંડમાં જે ખરેખર નાદ થઈ રહ્યો છે એ સ્વયં ભગવાન છે. આખા બ્રહ્માંડમાં જે અવાજ છે, અને બધા અવાજનું ઉદ્ભવ સ્થાન ઓમકાર છે. ઓમકાર નાદ એ સ્વયં ભગવાન છે. એટલે ઓમકાર એ કોકિલ છે અથવા તો ઉદ્યાન છે, જે રીતે લો એ રીતે. અને નાદરૂપ ભગવાન એટલે કોકિલનો અર્થ શું કરવાનો? કોયલ એટલે આપણને કોયલના કંઈ એના રંગરૂપ સાથે લેવા દેવા નથી. કોયલ શેનાથી પરિચિત છે? એના અવાજથી. એ અવાજ જે મીઠો છે કોકિલનો, બીજા બધા પક્ષીઓના અવાજ છે, પણ કોયલના અવાજની મીઠાશ બધાને ગમતી હોય. તેવી રીતે આ ઓમકાર મધુર છે, એનો અવાજ. અવાજ એ ભગવાન છે. નાદરૂપ ભગવાન તસ્મૈ નમઃ, તેમને નમસ્કાર. ઉદ્યાને, ઉદ્યાને વૃક્ષ અધિષ્ઠાતા બહવઃ પક્ષિણઃ વર્તન્તે. એ ઉદ્યાનની શોભા શેનાથી છે? વૃક્ષોથી. ઉદ્યાન કોને કહેવાય? બગીચો કોને કહેવાય? જેમાં જાત જાતના ને ભાત ભાતના વૃક્ષો હોય. હવે વૃક્ષો શું કરે છે? તો કે પક્ષીઓનું ઘર બને છે. પક્ષીઓને રહેવા માટેની સરસ જગ્યા છે. કેટલા બધા પક્ષીઓ વૃક્ષોની અંદર નિવાસ કરતા હોય. વાંદરાઓ પણ એમાં જ હોય છે ને, રાતે બધા સૂઈ જાય. મોર સુરંગમાં જુઓ તો મોટા મોટા વૃક્ષોમાં ઊંચી ઊંચી ડાળીઓ પર બધા ગોઠવાઈ જાય. આ સમયે બધા પોતપોતાનું સ્થાન લઈ લે અને એની રીતે અવાજ કરી કરીને મેસેજ આપી દે કે ભાઈ અમે બધા ગોઠવાઈ ગયા. એના બચ્ચાને પેલી ઢેલ હોય નીચે હોય તો નીચે સૂઈ જાય. કેટલા બધા પક્ષીઓના માળા હોય. એટલે વૃક્ષો આ બધાને આધાર આપે છે, પક્ષીઓને. એટલે કે જે પક્ષીના વર્તન્તે તેષામ રવાહ વિવિધ રૂપાહ સંતિ. તેષામ રવાહ, બધા પક્ષીઓનો અવાજ. રવાહ એટલે અવાજ, રવ એટલે અવાજ. બધા પક્ષીઓનો અવાજ જાત જાતનો હોય. આ બધું જે સાંભળતું હોય ને એને ખબર. આ સાંભળવું જોઈએ. પ્રેમ હોવો જોઈએ આપણને પ્રકૃતિ માટે. આસપાસ જે પણ પક્ષીઓ હોય, દરેકનો પોતાનો અવાજ હોય. દરેક પક્ષી કંઈક કહેવા ઈચ્છતું હોય છે. પક્ષીઓ અંદર અંદર જાણે કે વાતચીત કરતા હોય. પેલું ગાયું તમે કવિતા, પરોઢીએ પંખી ઉઠીને ગાતા મીઠા તારા ગાન. પક્ષીઓ આપણને ખબર નથી, ભગવાનની પ્રાર્થના કરતા હોય, યાદે કરતા હોય, ગમે તે હોઈ શકે. એવું કંઈ જરૂર નથી કે આપણે જ એક પ્રાર્થના કરીએ. એટલે એ લોકો પોતપોતાની ભાષામાં ઘણું બધું વ્યક્ત કરતા હોય છે. ઘણીવાર આપણને બોલાવતા હોય છે. આપણને ઘણી બધી એની પોતાને આ વ્યવહારથી આપણું ધ્યાન દોરતા હોય છે. એલર્ટ કરે, એ તો એને ભય લાગતો હોય એટલે એકબીજાને એલર્ટ કરે. પણ આપણી સાથે કમ્યુનિકેટ કેમ કરવું એ પણ એ જાણતા હોય પક્ષીઓ. જે પક્ષીઓ પાળતા હોય એને ખબર હોય. હું સુરમ્યામાં પહેલી વાર રહેવા ગઈ, 15 વર્ષ થઈ ગયા વાતને. તો એક જે પહેલાંની કુટિયાની રચના હતી એવી હતી કે એક સરસ મજાની બેન્ચ હતી. અમારું પ્રેયર હોલ અને રહેવાની જગ્યા વચ્ચે એક બાંકડો જેવું હતું. તો હું ત્યાં આમ શાંતિથી બેઠી હોઉં તો બાજુમાં જમીન બગીચાની, અને હું બેઠેલી હતી તો પક્ષી આવે ત્યાંના 7 સિસ્ટર. અને પછી ગ્રુપમાં જોઈએ પક્ષી. હવે ત્યાં આવીને ક્યાં કરતા હશે એટલે મારું ધ્યાન ગયું. પછી મેં કીધું અહીં કંઈક ખાવાનું પડ્યું તો નથી ને, શું કરતા હશે?
કંઈક હોય તો ખાવા આવે કે શું હોય ને એની બદલે એ બધા અવાજ કરતા હતા ને આમ પછી મેં ધ્યાનથી જોયું કે કંઈ ખાવાનું નથી ને શું કરે, ખાતા નહોતા એ લોકો. અવાજ કરી કરીને મને કહેતા હતા અહીં આપો આપો. વિચાર કરો. ત્યારથી મને પ્રેરણા થઈ કે ભાઈ આ લોકોને મારે કંઈક આપવું જોઈએ. એ તો એનું બધું ખાઈ જાય એનું, આપણે ના આપીએ તો કે આપણા વગર મરી ના જાય. એ તો માંસાહારી હોય, બધું જાત જાતનું ખાય, પણ એમને આપણો પ્રેમ જોઈતો હોય. અને કેમ માગવું આપણી પાસેથી? એની રીત બોલી તો શકે નહીં. એમાં બધા શું ખાય છે જમીનમાં આમ કરે. મારી સામે જોતા હતા પાછા કે અહીંયા નથી, એ જ કહીએ છીએ કે અહીંયા ખાવાનું નથી, અહીંયા ખાવાનું નથી તો કંઈ ખબર પડે છે એમ કે બહુ ભાઈ. દરેક પક્ષી બહુ જ એટલે બહુ જ પક્ષીઓને આપણા માટે એટલી બધી લાગણી હોય છે, આપણા પર એટલો વિશ્વાસ હોય છે કે એને એમ હોય કે આ મારો માળો બાંધીશ તો એ ધ્યાન રાખશે. એ લોકો એવું જ માનતા હોય. આપણે બરાબર કશી ખબર ના પડે પણ આપણી સાથે રહેવા માગતા હોય, ફ્રેન્ડલી હોય. તો બગીચાની શોભા વૃક્ષો, વૃક્ષોમાં અનેક પ્રકારના પક્ષીઓ હોય. તેષામ રવાહા વિવિધ રૂપાહ સંતિ, જાત જાતના અવાજ હોય. સર્વેષામ રવાણામ મધ્યે કોકિલઋતમ અતીવ વિલક્ષણમ આહલાદકરમ ચ વર્તતે ઇતિ. આ બધા પક્ષીઓના અવાજમાં કોયલનો અવાજની વાત જુદી છે. કોયલનો ટોકો જુદો છે. સર્વે જ્ઞાનંતી, બધાને ખબર છે. તથા એવ સર્વેષામ ભગવદ્ વાચકાનામ નામના મધ્યે, એવી રીતે ભગવાનના અનેક નામ છે. જેમ અનેક પક્ષીઓના અવાજ છે એમાં કોયલનો અવાજ વિશેષ છે, એવી રીતે ભગવાનના જે અનેક નામ છે એમાં ઓમકાર નામ વિશેષ છે. ઓમકારનો ધ્વનિ પણ, ઓમકારનો ધ્વનિ છે ને, ઓમ બોલીએ એ ઓમકારનો ધ્વનિ થયો, નાદ થયો, તો એની પણ એક મધુરતા છે, એનો પણ એક મહિમા છે. ઓમકારસ્ય કોપી મહિમા જિજ્ઞાસુભિ પ્રત્યક્ષી ક્રિયતે. કોને એના મહિમાની ખબર હોય? જિજ્ઞાસુને, સાધકોને ઓમકારના મહિમાની ખબર હોય કે ઓમકારનો નાદ કેટલો મહત્તમ છે, એનો કેવો મહિમા છે. ઉદ્યાનમ ગત્વા કોકિલૃતસ્ય શ્રવણેન તદ ભાવભાવી તન મનઃ કામપી શાંતિ અધિગચ્છતિ ઇતિ સર્વેષામ અનુભવ એવ. બગીચામાં જાઓ અને કોયલનો અવાજ સાંભળો તો કોઈક રીતે તમારા મનને આહલાદના અનુભવ થાય, પ્રસન્નતાનો અનુભવ થાય. એવી જ રીતે એવમેવ સંસાર તાપતપ્તાનામ નરાણામ, આવી રીતે જીવો, મનુષ્યો ખાસ કરીને જે સંસારના તાપથી તપ્ત થયેલા સંતપ્ત જીવો જે છે, અંતઃકરણ જેમના છે, એવા મનુષ્યો ભગવતી મનસ સમાધાય, ભગવાનમાં પોતાનું મન જોડીને. આવા સંતપ્ત દુઃખી જીવો જ્યારે પોતાના મનને ભગવાનમાં જોડે છે. ભગવતી મનસ સમાદાય તાપોશમમ પ્રાપ્તુમ, એમને શાંતિ, તાપનો ઉપશમ, એને ગમે તેમ કરીને આ દુઃખ દૂર કરવું છે, મનમાં શાંતિનો અનુભવ કરવો છે. આવી ઈચ્છાવાળા હોવાથી ઓમકારાત વિશિષ્ટતર શબ્દ પ્રતીક વાચક ચ અન્ય નાસ્તિ. એમના માટે, આવા જિજ્ઞાસુ માટે, સાધકો માટે, દુઃખી જીવો માટે ઓમકાર સિવાય શાંતિનો અનુભવ કરાવનાર બીજી કોઈ વસ્તુ નથી. જેમ પેલી કોયલ તમને આનંદનો અનુભવ કરાવે છે, એમ દુઃખી જીવોને શાંતિનો અનુભવ કરવા માટે ઓમકારથી ચડિયાતું બીજું કોઈ નામ નથી. એ ઓમકાર ઉદ્યાન કોકિલા, એટલે આ દક્ષિણામૂર્તિ ભગવાનનું નામ છે કોકિલા. ઓમકાર એ કોકિલ, કોયલના અવાજ સમાન છે ઓમકારનો નાદ. તસ્મૈ નમઃ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. એટલે ઓમકાર જેનું નામ છે એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. બીજું નામ પૂરું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.